स्वामिनारायण भगवान की जय। हरि कृष्ण महाराज की जय। आवो वक्ता महोदयने प्रार्थना करिए तेओ व्यासपीठ ઉપર પોતાનું સ્થાન શોભાવે। વક્તા મહોદયને કથાના પ્રારંભે પૂજન કરવા માટે હું વિનંતી કરું છું। કથા પારાયણના મુખ્ય યજમાન પોપટભાઈ જો અત્રે ઉપસ્થિત હોય તો પોપટભાઈ ત્રિકમભાઈ ચાવડા તેઓ અત્રે વક્તા મહોદય શ્રીનું પૂજન કરવા મંચ ઉપર પધારશો। સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન કાના બાપા મૂળજીભાઈ એમના પરિવારના કોઈ સભ્યો ઉપસ્થિત હોય તો તેઓ પણ અત્રે વક્તા મહોદયશ્રીનું પૂજન કરવા માટે પધારશો। સ્વયંસેવક ભાઈઓ બે હાર લાવવાની વ્યવસ્થા કરજો। પૂજ્ય શાસ્ત્રી સ્વામી વ્યાસાસને આરૂઢ થઈ રહ્યા છે। આપણે સૌ કોઈ એકવાર જોરદાર ભગવાનના નામનો જય જયકાર કરી આજના સત્રનો મંગલ શુભારંભ કરીએ। બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની। અને એ જ સમય દરમિયાન એક નાનકડી એવી જાહેરાત ઈ કરી દઉં ભક્તો, આપણા મહા મહોત્સવમાં સ્ટેજ નાનું પડે ને, સોફા ઓછા પડે ને, એટલા સંતો આપણને દર્શન અને આશીર્વાદ દેવા પધારે છે, પરંતુ એક ચોખવટ હારે હારે એ કરી દઉં કે આપણે એવા સંતોને જ આમંત્રણ આપ્યું છે, એવા સંતોને જ બોલાવવાનો આગ્રહ રાખ્યો છે કે જે સંતો પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીની આજ્ઞામાં રહેતા હોય અને શ્રીજી મહારાજ સ્થાપિત 9 મહામંદિરો, એ 9 મહામંદિરોને વફાદાર જે સંતો હોય, જે સંસ્થા હોય, એ સંતોને જ આપણે આમંત્રણ આપીએ છીએ। પરંતુ ક્યારેક ન આમંત્રણ આપ્યું હોય, ન પત્રિકા પહોંચાડી હોય, પણ ઉત્સવની ભવ્યતા જોઈ અને બહાર ગામથી જુદા જુદા ગામોમાંથી આવનારા સંતોની સાથે સાથે એ સંતો જોડાય અને આપણા મહા મહોત્સવમાં આવી જાય, અને આવી ગયા હોય એટલે સહેજે મંચ ઉપર એમને સ્થાન આપવું પડે। એ ન્યાયે ક્યારેક ક્યારેક આવા પણ પ્રસંગો સર્જાતા હોય છે, પરંતુ એક વિનમ્ર ભાવે ચોખવટ એ કરું છું કે આપણે એવા જ સંતોને આમંત્રણ આપ્યું છે, એવા જ સંતોનો આગ્રહ રાખ્યો છે કે જે સંતો આચાર્ય મહારાજ શ્રીની આજ્ઞામાં રહેતા હોય અને મહારાજ સ્થાપિત 9 ધામના 9 દેવો 9 મહામંદિરોને જે વફાદાર સંતો હોય, વફાદાર સંસ્થાઓ હોય, એ જ સંતોને આ મહા મહોત્સવમાં આવકાર, આમંત્રણ અને સ્નેહભર્યું નિમંત્રણ છે। વિશેષ જે કોઈ સંતો પધારતા હોય એ સ્વૈચ્છિક રીતે આવતા હોય છે, એની જવાબદારી આયોજકો ઉપર કે અમારા ઉપર નહીં। એટલે મારા ભાઈ, આ એક ચોખવટ અમે બહુ જ વિનમ્ર ભાવે કરીએ છીએ, જેની સૌ ભક્તો સહર્ષ નોંધ લેજો। સંહિતા પાઠી વક્તાઓ પણ ટૂંક સમયમાં જ પોતાનું સ્થાન શોભાવી આપણને સૌને કૃતાર્થ કરવાના છે। આવો આજે ભવ્યાતિ ભવ્ય અભિષેક ઉત્સવ પણ આજ મંચ ઉપરથી સંપન્ન થવાનો છે, ત્યારે એ દર્શનનો લાવો પણ બહુ મહામૂલો છે। માટે એ અભિષેક ઉત્સવના દર્શનની પ્રતીક્ષા કરીએ એ પહેલા આવો આપણે શાસ્ત્રી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ। કથા સરિતાનો મંગલ શુભારંભ થશે।
પ્રફુલ્લંભોજન્મદ સદસદૃશ શોભાક્ષિયુગલ કૃપા પારાવાર સ્ત્રીત સકલ જીવતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિનારાયણ મુનિ સુદુર્જેયમ નિત્યમ વિવિધ નિયમાચાર નિરતે રપે બ્રહ્મે શાનમ પ્રમુખ સુર સંઘે સ્વમહસા મનસ્તૂર્ણમ્યા પ્રસભમપી કુર્વન ત્રિતવસે નરો ભાત્યજ્ઞાનમ દિશતુ સમતિમ મે હરિરસો અતિ ક્ષાંત્યાદાંત્યા મૃદુલવચનેર્છાદિત નિજ ધ્રુવાતરિકેશ્વર્યા વિલસિતનુનાટ્યાય ગુરવે વસાનાય શ્વેતં બરયુગલમાવર્તિયશે નમસ્તસ્મૈ નિત્યમ હૃદિ ભગવતે ધ્યેય વપુષે વાંછિતાર્થપ્રદ શ્રીમન વિઘ્નોગદલનક્ષમ શ્રી ગણેશ સદા મેસ્તુ શ્રી કૃષ્ણાવતાર શ્રી સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરિકૃષ્ણસ્ય સહજા નંદો કૃષ્ણોસ્તુ મે હૃદિ વૈરાગ્ય વેગ પરિહત સમેન્દ્રિયાર્થમ વિષ્ણુ પ્રસાદ સમિત અખિલયોગ કૃષ્ણાગૃપાસન બલાપ્તદટાત્મનિષ્ઠમ તમ વિષ્ણુદત્તતનયં સ્વગુરું નમામિ સર્વજ્ઞતા પ્રાપ્ય હરે પ્રસાદાદ ચરિત્રચારિત્રમિદં રચિત્વા યો પાઠયત વ્યાસસુતાકૃતિર્ન પ્રીત સતાનંદમુનિશ ભૂયાत् શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા નત્વા શ્રી સહજાનંદ સ્વામિનં ભક્તિધર્મજં તદ્વાણીં ચ સતાનંદં તતો જયમુદીરયે. ઓમ અવતારણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારણે શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ અવતારણે શ્રી નીલકંઠાય નમો નમઃ. ઓમ અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની
મહારાજ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર મહાદેવ. સ્વામિનારાયણ 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 વાલા ભક્તો, એક સૂચન છે. મહારાજે વચનાવતા એમ કીધું કે ભગવાન સરખા થઈ જવાતું હોય, ભગવાન સરખા થઈ જવાતું હોય તો હાથના આંગળા ફાટી જાય, હથેળી, અને લોહી નીકળે એટલી તાળીઓ પાડીને નારાયણ ધૂન શા માટે કરી? આપણી હથેળી ફાટી જાય એટલી તાળી પાડી છે આપણે? શું નગર આમ ફીટ કર્યું? આમ આમ નથી પાડતા, ઘણા આમ બેટર નહીં રહેતા. તાળી પાડો, તાળી. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સ્વામિનારાયણ ભગવાન કી જય. સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન પરમ પૂજ્ય બંને દેશના સર્વે આચાર્ય મહારાજ શ્રી, બંને દેશના નંદ પંક્તિના સર્વે સંતો, બંને દેશના દાસ પંક્તિના સર્વે સંતો, બંને દેશના વર્તમાન સંતો, બંને દેશના શ્રીજી સમકાલીન હરિભક્તો અને અત્યારના હરિભક્તો, સર્વે સાંખ્યોગી માતાઓ, બહેનો અને વાલા ધર્મપ્રેમી સજ્જનો, સ્વામિનારાયણ સંપ્રદાય અને અન્ય સંપ્રદાયના તમામ લોકો, ઉત્સવ જોર શોરથી ચાલી રહ્યો છે. ટાઈમની મારામારી છે. બધા પ્રોગ્રામ ટૂંકા પડે છે, બધાને ટાઈમ ઓછો પડે છે. રાત્રે પ્રોગ્રામ, સવારે પ્રોગ્રામ, બપોરે પ્રોગ્રામ, સાંજે પ્રોગ્રામ, રસોડાની સેવા. ધન્યવાદ, એક વખત તાળીથી વધાવી લ્યો. આ રામાનંદ સંપ્રદાય વાળા, રામજી મંદિર વાળા બધા અનુયાયીઓને કે એને રસોડાની જવાબદારી વ્યવસ્થિત સંભાળી છે. અડધી કલાકમાં બધાને જમાડી દે. ધન્ય છે અમને, લાખ લાખ ધન્યવાદ. અડધી જ કલાકમાં આટલા માણસોને જમાડીને પરવારી અને પાછા પ્રોગ્રામમાં હાજર કરી દેવા એ કઠણ કામ છે. આયોજન બહુ જ સરસ છે. ભક્તિનંદન સ્વામીને લાખ લાખ ધન્યવાદ દેવા જોઈએ. કારણ કે આ આયોજન કરવામાં એને તો ઘણું સાંભળવું પડે, ઘણાનું ઘણું ધ્યાન દેવું પડે. ઘણા માને, ઘણા નોય માને. દરેકને આગ્રહ હોય. મને એમ થાય કે હું જાજુ પીરસી દઉં, બધાને એમ હોય કે મારે આપણે આમ કરી વાળું. પણ સમયની અંતે તો માણસ સમયને આધીન છે. પણ વાલા ભક્તો, સારમાં સાર એટલો કે ભગવાનના સંતનો મહિમા. આજે હરિગીતાની કથા લેવાની છે. મારે આગળના ચરિત્રો લેવાતા, પણ ચરિત્રો ટૂંકાવા પડશે સમય સંજોગો પ્રમાણે. એક જ વાત કહી દઉં કે ધર્મપિતા બાલ ઘનશ્યામ, રામ પ્રતાપભાઈ, સુવાસની દેવી અને ભક્તિ માતા બધા સરયુના નદી પાર કરી અને અયોધ્યામાં આવ્યા. બરહટ્ટા શાખામાં આવ્યા. બરહટ્ટા શાખામાં આવીને ઉતારો કર્યો, ઘર સાફ સૂફ કરીને રહેવા મંડાણા. પછીનું પહેલો જ શ્લોક લખ્યો, ક્રિયમાણામ કૃષ્ણ ભક્તિમ પિત્રા કૃષ્ણોર ભકો પિતામ દ્રષ્ટવા તથા સ્વયંપી કરોતિ સ્માર્બ લીલયા. પિતા જેમ કરતા હતા એમ બાલ ઘનશ્યામ કરવા લાગ્યા. પિતા શું કરતા હતા? કૃષ્ણ ભક્તિમ, ભગવાનની ભક્તિ કરતા હતા પિતા. અને એ જોઈ અને બાલ ઘનશ્યામ પણ પૂજા કરે છે, મંદિર જાય છે, સરયુમાં સ્નાન કરે છે. આ શું બતાવે છે? કે આપણે જે આપણા સંતાનો પાસે કરાવવું હોય આપણે કરવું પડશે. અને આપણે કરશું એ જ સંતાનો શીખશે. તમારા સંતાનો પાસે તમારે કરાવવું હોય તો તમારે કરાવવું પડશે, કરવું પડશે. અને અમારામાં સાધુમાં શિષ્યો પાસે કરાવવું હોય તો ગુરુએ કરવું પડશે. સદગુરુ ગુણાતીતાન સ્વામી કે સાધુ પૂરું પાડશે તારે છેલ્લા અડધું પાડશે ગુરુનું. અને તમારે તો તમે જાણો શું થતું હોય. જો ઓલા કથાકારો દાખલો આપે છે, એક છોકરો એક બગીચામાં ઘૂસી ગયો, આંબે ચડીને કેરી તોડીને ખાતો હતો. બગીચાનો માળી ભાળી ગયો, ચોકીદાર, ઉતર હેઠો. કા હાલ તારા ઘેર, તારા બાપા પાસે. વગર પૂછ્યા કોઈના આંબાવાડિયામાં ઘૂસી જાસ ને કેરીઓ તોડીને ખાવા માંડસ. હાલ શું કામ છે? તારા બાપાને કેવું છે મારા બાપા ત્રીજે આંબે છે કે. હવે એના છોકરા એવા જ હોય ને. એક બાપા રાત્રે ઉઠ્યા અને રાત્રે પેશાબ કરવા જાવું તું. એમાં છોકરો આળસ મળીને બેઠો થયો. બાપા તો કે શું છે? કે મારે પેશાબ કરો. હાલને દીકરા, હું કોકના રાહ જોતો હતો, હાલને મને બીક લાગે છે. બોલો,
બીકણના તો બીકણ હોય, ચોરના ચોર હોય, સુરવીરના સુરવીર હોય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એમના શિષ્ય, એમના દીકરા સાધુ થવા આવ્યા. લાડુબા જીવવાએ જમાડ્યા. રાત્રે સભા થઈ એટલે મહારાજને લાડુબા જીવવાએ કીધું, મહારાજ અત્યાર સુધી ઘણા બધા સાધુ થવા આવ્યા છે, પણ આવો કોઈ મુમુક્ષુ આવ્યો નથી. મહારાજ કે કેમ? તો કે જો અમે બાજરાના રોટલા બનાવ્યા હતા, જારના રોટલા બનાવ્યા હતા, ઘઉંની રોટલી બનાવી હતી, સરસ મજાની ઘીથી ચોપડી હતી, સરસ ખીચડી, એમાં ઘી, અથાણા, દૂધ, પાપડ, ઘણું બધું પીરસ્યું હતું, છાશ. એમાંથી આ છોકરાએ, આ મુમુક્ષુએ જારનો રોટલો લઈ અને છાશમાં ચોળી અને પાણી નાખીને પી ગયો. નિષ્કુળાનંદ સ્વામી એટલે મહારાજ કે ઈ તો સિંહ ના તો સિંહ જ હોય ને, નિષ્કુળાનંદ સ્વામીનો સેવક છે. વૈરાગ્યવાનના વૈરાગ્યવાન હોય, ફોસીના ફોસી, ચોરના ચોર. આપણે જેવા થાશું ને એવા આપણા અનુયાયીઓ થશે. માટે મા બાપે તો અવશ્ય ધ્યાન રાખવું જ જોશે. જે માતા પિતા મર્યાદા નહીં રાખે એના સંતાનોમાં સંસ્કારની અપેક્ષા નહીં રાખવાની. માતા પિતાએ પાળવું જ પડશે, વર્તનમાં મૂકવું જ પડશે, વિનય વિવેક શીખવા જ પડશે, તો જ થશે. ભગવાને બીજી ક્રિયાઓ છોડી દીધી છે. એટલે કે સાધુ શીલ ગુણાન્વિત, સાધુના ગુણથી યુક્ત છે મહારાજ. કૃષ્ણાર્ચાદી રુચિ, ભગવાનની પૂજામાં જેને રુચિ છે. ત્યક્ત ગ્રામ ક્રીડા પરિચ્છેદ, બધી ક્રિયાઓનો ત્યાગ કર્યો છે. અને પોતાના માતા સાથે જાણે કર્મઠ બ્રાહ્મણ કાયમ પૂજા કરે, દર્શન કરવા જાય, સ્નાન કરવા જાય, એવી રીતે ભગવાન કર્મઠ બ્રાહ્મણની જેમ આચરે છે. સીતા લક્ષ્મણ ગંધ વાહત નયેર યુક્તમ ચ રામમ ભજન પા શ્રીમદ ભાગવતમ પુરાણમ અખિલમ રામાયણમ ચાસ્તૃનો પ્રીતિમ નૈવ બંધ કુત્રચિદશ સાંસારિક વસ્તુની શ્રુદેવેસ્મનિ માતૃ પિતૃ પશુષુ દ્રવ્યેષુ મિત્રેષ્વપી. ભગવાને સીતા, રામ, લક્ષ્મણ અને હનુમાનજી આ બધાય એમને દરરોજ પ્રણામ કરે છે, એમની ભક્તિ કરે છે. રામની કાયમ ભાગવત સાંભળે, આખું ભાગવત સાંભળ્યું છે સ્વામિનારાયણ ભગવાને. ચાસ્તૃણોત રામાયણમ, રામાયણને પણ સાંભળ્યું. અને સ્વામિનારાયણ ભગવાને બધા શાસ્ત્રોને સાંભળ્યા છે. ભગવાનના ભક્તોના જીવનમાં પહેલો ગુણ કથા શ્રવણ હોવો જોઈએ. કથા સુણે તે કહિયાદિ ભક્તિ, તેથી વધે છે નવધાની વિક્તિ. હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણાથી જ થયા સુધર્મી. હતા જનો જે જગમાં કરમી, ભગવાન કાયમ કથા સાંભળે છે. પ્રીતિમ નૈવ બબંધ કુત્રચિદ, ક્યાંય પ્રીતિ નો બાંધી. માણસ સાવધાન નથી ને એટલે પ્રીતિ થઈ જાય છે. ન કરવાની જગ્યાએ પ્રીતિ થઈ જાય છે. જે નળ નીચે, જે ચોકડીમાં નળ અખંડ ટપકતો હોય, એ ચોકડીમાં હાવરણો ફરવો જ જોઈ. જો હાવરણો ન ફરે તો લીલ બાજી જાય અને લપટી પડાય. એમ માણસના જીવનમાં કથાનો સવાર સાંજ કાયમ યોગ રહેવો જોઈએ. જે માણસ કાયમ કથા સાંભળે ને એને સંસારનું બંધન થતું નથી. ભાગવતમાં કથા આવે છે પણ પછી ક્યારેક કઈ ટાઈમ નથી. પ્રિયવ્રત રાજાને બ્રહ્માજી એમ કહે છે તું સંસારમાં રહે,
સંસારનો ત્યાગ કરી ગંધમાર્દન પર્વતની તળેટીમાં જાય છે તપશ્ચર્યા કરવા, સાધના કરવા. બ્રહ્માજીને એમ થયું સૃષ્ટિનું કાર્ય આગળ નહીં વધે, રાજા રાજ્યમાં નહીં રહે, પ્રજોત્પત્તિ નહીં કરે, માટે સમજાવવા માટે પોતે બ્રહ્મા નીચે વિમાન લઈને ઉતર્યા. હારે અનુયાયીઓ છે, એને અનુગો અનુચરો નારદજી, અને કે નારદ આ તારા ચેલાને તું ઉપદેશ આપ અને સંસારમાં પાછો મોકલ. નારદજી કે મારું કામ નથી, તમે સાધુને કયો કે આ મારા છોકરાને કયો પરણી લે, એના જેવી વાત છે. શું તો તમે તો કહેતા જ હોય ને સ્વામિયાને પરણવાનું કહો, ખરેખર એવું કહેવાય નહીં તમારે, અને અમારે એને પરવાની પ્રેરણા ન કરાય. નારદજી કે એ કાર્ય મારું નથી. નારદજી ના પાડી. પછી બ્રહ્માજી કહે છે સંસારમાં રહી અને લડાઈ કરવી અને ત્યાગી થઈ અને માયા હારે લડવી એ બેયમાં ફેર છે. સંસારની લડાઈ છે એ દિવાલની અંદર કોર્ટની લડાઈ છે, અને ત્યાગી થવું એટલે ખુલ્લા મેદાનની લડાઈ છે. અને કીધું કે ચારે બાજુથી ઘાની ઈચ્છા ન હોય અને સહેલાઈથી સંસારમાં તરવું હોય તો કથાનો યોગ રાખજે. સંસારના ઝાડને તોડનારી, ભગવાનમાં પ્રીતિ કરનારી એવી કથાનો યોગ રાખીશ તો તને સંસારમાં બંધન નહીં થાય. અને કાયમ પ્રેરિત રાજાએ કથા સાંભળી. જનક રાજાનું મહારાજે દ્રષ્ટાંત આપ્યું વચનામૃતમાં કે કાયમ કથા રાત્રિ દિવસ સાંભળતા, રાજકાજ પણ કથા સાંભળતા કરી લેતા. અને એમ લખ્યું જનક રાજા જેવા હોય એની વૃત્તિ અનુલોમ વર્તે તોય પણ વિકાર ન થાય. સુખદેવજીને કીધું વ્યાસજીએ કે દીકરા જા તો ભલે જા, પણ જનકને ગુરુ કરજે. એટલે તરત જ સુખદેવજી એમ થયું ઓહો, એક ગ્રહસ્થને ગુરુ કરવાનું મને કે મારા પિતા, હું આવો યોગી ત્યાગી ઘર બાર મૂકીને નાની વયમાં નીકળી ગયેલો અને સંસારીને ગુરુ બનાવું. અને જ્યાં જનકને ગુરુ બનાવવા માટે કીધું તું જાય છે તો જનકને સૂતા જોયા. અને શાસ્ત્ર એમ કે ભગવાનના ભક્તનો અવગુણ આવે એટલે મોહ ઉત્પન્ન થાય. સર્જાણી તંદ્રા, અને તંદ્રામાં સ્વપ્નું આવ્યું. 12 શાખમાં ઊભા છે બારણાની. સ્વપ્નું આવ્યું, સ્વપ્નમાં લગ્ન કર્યા. સુખદેવજીએ લગ્ન કર્યા, પત્ની સાથે છે, 1-2 બાળકો છે, આંબાવાડિયામાં આવ્યા છે, કેરી લબડે છે, નીચે કેરી છે. દીકરાએ હઠ કરી કેરી, પાપા કેરી, અને એની પત્નીએ કીધું કે કેરી તોડી દો. અને કેરી તોડવા માટે થઈ સુખદેવજીએ 12 હાથમાં ઊભા હતા, ઠેકડો માર્યો અને ઉપર 12 આકારે આમ ભટકાણું માથું. જાગી ગયા. તંદ્રા ઉડી જાય અને તરત જ જનક રાજાની સામે દ્રષ્ટિ ગઈ તો જનક કહે છે કાં સુખદેવજી કેરી હાથમાં ન આવી? સુખદેવજી તો ઊંડા ઉતરી ગયા. આ જનક તો સૂતા છે અને મારા સ્વપ્ન અવસ્થાના સાક્ષી છે. તરત વિચાર કરે છે અને જોયું તો જનકનો બીજો હાથ અગ્નિમાં. ઓહો, અને તો સ્ત્રી અગ્નિ જેવી પવિત્ર છે, અગ્નિ બાળી ન શકે, સ્ત્રી જેને વિકાર ન કરી શકે એવા નિર્વિકાર પુરુષ. અને સ્વામિનારાયણ ભગવાનને બયાન આપ્યું વચનામૃતમાં. સુલભા નામની સંન્યાસીની આવી જનકને મોહ પમાડવા. જનકે કીધું મારા ગુરુ પંચશીખની કૃપાથી મેં સાંખ અને યોગ બે સિદ્ધ કર્યા છે. મારા અડધા શરીરને ચંદન ચર્ચે, અડધા શરીરને અગ્નિમાં બાળે, બે મારે તુલ્ય છે. માટે તું મને મોહ પમાડવાનું કરશ, પણ તું નકામો પ્રયત્ન કરીમાં. વિચાર કરો, આપણા પુરાણોમાં કથા લખાણી એક ઋષિ ઇન્દ્ર સભામાં ગયેલા. 3 ઋષિ હતા, એમાં એક ઋષિ તો ઇન્દ્રની સભામાં એક વૈશ્ય, એક અપ્સરા નાચ કરે છે. નાચ કરતા કરતા અમુક વસ્ત્રો શરીરના ઉતારી વાળ્યા ને એટલે એક ઋષિ તેમ હવે તો હદ થાય છે, ઉઠીને જતા રહ્યા. બીજા ઋષિએ મર્યાદિત, બિલકુલ મર્યાદિત વસ્ત્રો રહ્યા. પછી એમ થયું કે હવે બહુ હદ થાય છે, પણ તો બેઠા. પછી બિલકુલ દિગંબર થઈ જાય છે ને તો પછી ઋષિ જતા રહ્યા. તો ઓલી અપ્સરા તો નાચ જ કરે છે. ત્રીજા ઋષિ હતા એ એમ કહે છે કે હવે તારા ત્વચા રૂપી કપડાં ઉતારી નાખ ને તોય મને કઈ નહીં થાય. શું? તારી ચામડી ઉતારી નાખી તોય મને કઈ નહીં થાય. અને દાદા ભગવાન પોતાના
ચિંતનમાં એમ કે 3 વિઝન, તમે કોઈ પણ વસ્તુને 3 વિઝનથી જોવો. શ્રીને જોવો તો પહેલું એનું રૂપ દેખાય છે, પણ ચામડા વગરની શ્રીને જોવો તો તમને રૂપમાં આસક્તિ નહીં થાય. અને છતાંય તમને થાય તો ત્રીજું હાડ માંસ વગરનું હાડ પિંજર જોવો, ત્વચા ને રુધિર ને માંસ વગરનું, તો એમાં પ્રીતિ નહીં થાય. પણ આ તો માણસ કોકના ફોટા લઈ લઈને હંગરે છે, બોલો. અને મેં તો ઘણા વર્ષ પહેલા ઘરે હતો ને પિક્ચર જોયેલું યાદ છે. ઓલા પ્રેમી, બોલો, પ્રેમી તો એકબીજાના ફોટા ઓલા ચામાં નાખીને ફાડીને પી જાય, બોલો. એટલો બધો પ્રેમ. શેતલને કાંઠે પિક્ચર, બોલો, એકને મારે ને બીજાને વાગે. હીર રાંઝા જોવો તો ખરા, પ્રેમી યુગલ, લેલા મજનુ. હા, તમને જેવું છે એવું કહું છું, પણ ભગવાનમાં પ્રીતિ જેવું બીજું કોઈ શ્રેષ્ઠ ઉપાય નથી મોક્ષનો, શાંતિનો, સુખનો, આનંદનો. ભગવાનમાં પ્રીતિ ન થાય એટલે સાધુમાં પ્રીતિ કરવાની, સાધુમાં પ્રીતિ થાય એટલે સાધુનો મહિમા કીધો. અને આજની કથામાં કેવળ સાધુનો મહિમા ભર્યો છે. વિધિ હરિહર કભી કો બિદ બાની, વિધિ હરિહર કભી કો બિદ બાની, કહત સાધુ મહિમા સકુચાની, कहत साधु महिमा सकुचानी, કહત સાધુ મહિમા સકુચાની, कहत साधु महिमा सकुचानी, સોમોશન કહી જાતન થૈસે, सोमो कहिल जातन जैसे, સોમોશન કહી જાતન કૈસે, सोमो सन कहि जातन जैसे, શાખ બની કમની ગુણ ગણ જૈસે, શાખ બની કમની ગુણ ગણ જૈસે, શાખ બની કમની ગુણ ગણ જૈસે, साख बनी कमनी गुण गण जैसे, વિધિ હરે હર કભી કો બિદબાન, વિધિ હરિ હર કભી કો બિદબાન. વિધિ એટલે બ્રહ્મા, હર એટલે શંકર, હરિ એટલે વિષ્ણુ. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેય કહત સાધુ મહિમા સકુચાની, સાધુનો મહિમા કહેતા સંકોચ પામ્યા. દ્રષ્ટાંત આપ્યું કે આમાંથી સાધુનો મહિમા નહીં કહી શકાય. કેની જેમ? તો કે શાકનું બકાલું વેચનારો માણસ મણીની શું કિંમત કરી શકે? શાક બકાલું વેચનારો મણીને પારખી ન શકે. એમ અમારાથી સાધુનો મહિમા નહીં કહેવાય. તુલસીદાસજી ત્રણેયને કાઢીને કે ક્લાસ કરી નાખ્યા. સાધુની કેટલી મહત્તા સદગુરુ સંતોએ ગાયું. બ્રહ્મા મુક્તાનંદ સ્વામી, બ્રહ્મા ભવ સનકાદિક જૈસે, ब्रह्मा भवतन कादिक जय, બ્રહ્મા ભવ સનકાદિક જય, ब्रह्मा भवतन कादिक जय, બ્રહ્મા ભવ સંકાદિક જેવા જેના દર્શન કરવાને ઈચ્છે સંતોએ પદમાં ગાય. વિચાર કરો, આપણા સંપ્રદાયનો ઇતિહાસ, સ્વામિનારાયણ સંપ્રદાયનો સદગુરુ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય ભગવાન દાસના વડતાલમાં રે. સ્વામી એમ કીધું કે સાયા તમારા સંબંધીનો બહુ યોગ થાય છે, માટે સાધુને સંબંધીનો બહુ યોગ થાય સારું નહીં, માટે એક કામ કરો, તમે ગુણાતીતાન સ્વામી પાસે જાઓ જુનાગઢ,
અને સદગુરુ ગુણાતીતાન સ્વામી મહારાજ જેવા જ છે, એમની સેવા કરજો, એમને રાજી કરજો. ભગવાન દાસ સ્વામી આવ્યા, હાટીના માળિયા ગામના હરિભક્તો ગુણાતીતાન સ્વામી પાસે આવ્યા, સ્વામી મંદિર કરવું છે, સંતોને લઈને આવો. સ્વામી સંતોને લઈને જાય છે, સંતોને લઈને જાય છે. હરિભક્તોએ કીધું સ્વામી અહીં સંતોને મૂકો. બે સંતને મૂકીને સ્વામીને વહીવટ જુનાગઢનું મોટું, એટલે સ્વામી જુનાગઢ આવ્યા, સંતો અહીંયા છે. એક દિવસ રાત્રે ભગવાનદાસ સ્વામી માનસી પૂજા કરતા હતા અને માનસી પૂજા પૂરી થઈને સંકલ્પ થયો કે એવું કહેવાય છે કે બ્રહ્માને 4 મોઢા, તો બ્રહ્માને હુવામાં નડતા હશે, કેમ થતું હશે, કેમ હુતા હશે, ત્યાં તો ઘર કરતું વિમાન ઉતરું નીચે. બ્રહ્મા આવ્યા, બ્રહ્મા વિમાનમાંથી ઉતર્યા, સ્વામી જોયું, આશ્ચર્ય હો. અને આપણે ભગવાન સહજાનંદ સ્વામીનો મહિમા ન સમજાણો હોય તો નરેન્દ્ર મોદી આવે તો પ્રાણ ઊંચા થઈ જાય કે આ નરેન્દ્ર મોદી આવ્યા, એમ થાય ને. પણ ભગવાન સહજાનંદ સ્વામીનો મહિમા આમ તો એને કે મહિમા પ્રાણ ઊંચા ન થઈ જાય. ભલે વિવેક રાખે, આલોકની રીતે હાચવે, બધું હાચું, મર્યાદા રાજકીય પુરુષને રાખવી જોઈએ, હાચવવા જોઈએ, ભગવાને શીખડાયું શું. પણ એને કઈ ભગવાન સહજાનંદ સ્વામી મળ્યા જેટલો આનંદ ન થઈ જાય. બ્રહ્મા આવ્યા, બ્રહ્મા કહે છે કે સ્વામી તમને સંકલ્પ થયો ને કે બ્રહ્મા કેમ હુતા છે, આમ હુતા બધા એક બાજુ થઈ ગયા, હોઈ ગયા, જો આવી રીતે હું છું. પણ સ્વામી મેં તમારો સંકલ્પ પૂરો કર્યો, હવે તમે મારો સંકલ્પ પૂરો કરો. કે શું? મારે તમારા ગુરુના ગુણાતીતાન સ્વામીના દર્શન કરવા છે, સદગુરુ સંતના. હું તો સ્વામી તો જુનાગઢ છે, તો કે હાલો જુનાગઢ જ અત્યારે, કે હાલો મારા વિમાનમાં બેસી જાઓ. વિમાનમાં બેસાડીને વિમાન ઉપાડ્યું, જુનાગઢ મંદિરના ચોકમાં ઘર કરતો વિમાન ઉતાર્યું અને સ્વામીને કહે છે, સ્વામી તમે જાઓ, તમારા ગુરુની રજા લઈ આવો અને પછી હું આવું. વિચાર કરો. એ સાધુ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત, એના દર્શન કરવા માટે બ્રહ્મા જેવાને રજા લેવી પડે. એ બધા આ બધા સંતોને એમનામ દર્શન થાય. લ્યો વિચાર કરો, કેટલા ભાગ તમારા ખબર છે? બ્રહ્માને દર્શન ન થાય, એ દર્શન ભગવાનના ભક્તને, આ જગતના જીવને સહેજે થાય. ભગવાને કેટલું સુગમ કર્યું કલ્યાણ. મુક્તા નંદ કે મુક્તિ સુગમ કરી સિદ્ધિ. ગુણાતીતાન સ્વામી પાસે ગયા ભગવાનદાસ સ્વામી, સ્વામી એક વિનંતી. સ્વામી કે શું છે? બ્રહ્માને દર્શન કરવા છે તમારા, તો દર્શન કરવા લઈને આવ્યો. સ્વામી કે એવાને ને મને હું લઈને આવો છો? લઈ આવો, જાઓ, પછી ફરીથી લાવતા નહીં કોઈને. લ્યો, બ્રહ્મા જેવા બ્રહ્માને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા હોય તો રજા લેવી પડે. બ્રહ્મા કઈ આમ જુઓ ને, એનું કારખાનું કેવડું મોટું. સ્વામી હવારે કથામાં કીધું છે, બ્રહ્માને મનમાં એમ થઈ ગયું કે આ કામ હવે બીજાને સોંપું, આ ભળ ઘનશ્યામ પૂજા કરે, આ ભગવાન હશે, કીધું હતું ને. સંશય થયો. આ ભગવાનના ચરિત્ર જેવા છે, મોટા મોટાનો સંશય થાય. સંશય ન થાય ને, એ તો બાદશાહનો બાદશાહ છે. ભગવાનના ચરિત્રમાં સંદેહ ન થાય, એ ભક્તનું પહેલું લક્ષણ છે. ભગવાનના ભક્તનો અવગુણ ન આવે, એ બીજું લક્ષણ છે. અને ભગવાનના ભક્તની ભીષણ ખમે, એ ત્રીજું લક્ષણ છે. આ 3 લક્ષણ હોય એને કલ્યાણના માર્ગમાં વિઘન ન થાય. ભીષણ ન ખમાય, એકાંતે બેસીને ભજન કરશું, કેટલુંક સહન કરી તો સમજવું નિશ્ચય નથી. ખોરાસાના રાજા ભાઈ, વિચાર કરો, ભગવાને પરીક્ષા કરી, આવ્યા સાધુ થવા. મહારાજ કે અમે કેમ કરશો? કે સાધુ થવું છે કે અમે કહીએ? મહારાજ તમે કેમ? જાઓ પર્વતભાઈનું હાથી આંકો. 12 વર્ષ સુધી હાથી આંક્યું. લો, સાધુ થવા આવ્યો એને કયો તો થાય શું? 2 મહિના વાસણ ઉટકાવ્યા ને, વાસણ તો ઘર ભેગો થઈ જાય. તો એ કે આ કોટણું કોણ કરે? ઘરે આ જ હતું, એના કરતા તો આ ઘર સારું. આ બધા સાધુ વાસણ ઉટકી ઉટકીને સાધુ થયા છો. શાક સુધારીને, વાસણ ઉટકીને, રોટલા કરીને. તમને એમ થાય કે આ સાધુનું સારું, પણ એમ નામ સારું નથી. અમે એકવાર ધાંગધ્રામાં કથા હતી, કથા સ્થળે ઉતારેથી કથા સ્થળે જતા હતા. એક બાપા બરોબર લારીમાં બેઠેલા, લારીમાં બેઠા બેઠા કે હા સ્વામિનારાયણ સાધુ જલસા કે.
તો ઓલા સાધુ કે બાપા આવતા રહો ને તમારે લાડવા ખાવા મળશે. 80 વર્ષનો ડોહો શાક બકાલું વેચે પણ સાધુ થવા ન આવે. લો વિચાર કરો. અને અમારી તો મસ્કરી દુનિયા કરે એટલે તમને એમ થાય કે આહા બજારે નીકળ્યા હોય ખરાબ બપોરે ને પરસેવો વળે ચોખ્ખું ઘી ઓગળ્યું કે બોલ. હવે ખાતા હોય કે નહીં ખાતા હોય, ડાયાબિટીસ હોય બિચારાને, પરસેવો તો ન ખાય નહીં વળે ને. અને પરસેવાની વાત યાદ આવી ભેગા ભેગી કહી દઉં. ઓલો એક શેઠ દુકાનેથી આવે અને બપોરે હાટેથી આવીને જમવા બેસે, પરસેવો વળે અને એની પત્નીને એમ થયું કે સ્વામિનાથ તમને પરસેવો કેમ વળે? અરે ગાંડી પરસેવો ન વળે, આ રોટલાનું બટકું તોડવું અને ફોડવું ચડાવવું અને મોઢા મૂકવું ચાવવું પરસેવો તો વળે ને. એની પત્નીને થયું કાલ વાત. બીજે દિવસે શેઠને આવવાનું ટાણું થયું ને, હારી પર ઘી નાખીને લહલહતો શીરો બનાવ્યો. પતિદેવ આવ્યા એટલે પીરસ્યું અને જમવા બેઠા ને. તો સ્વાભાવિક છે બહારથી આવે એટલે પરસેવો તોય વળે. પરસેવો વળ્યો એટલે એની પત્ની કે આજ ક્યાં ચાવવું પડે એવું છે, આજ ક્યાં ગળે ઉતારવામાં તકલીફ પડે એવું છે, આજ શું વાંધો, આજ ક્યાં ચાવવું પડે છે? એટલે કે ગળે હેઠે કોણ તારો બાપ ઉતારે કે? લ્યો આ જીવને ભગવાનની સાધુની વાત ગળા હેઠે ઉતારવામાં તકલીફ પડે. બાકી ભગવાનને સાધુ કે ને એમાં દુઃખ ન હોય. અમારે ગુરુ દાખલો દેશ શું કે એ બે મિત્રોમાં એક યુક્તિબાજ અને બીજાને છેતરે એટલે બે વચ્ચે એક ધાબળો લીધો ને એક ગાય લીધી. એટલે ગાય લીધી ને એટલે ઓલો કે ગાયનો આગલો ભાગ તારો ને પાછલો ભાગ મારો. બોલો. અને આ ધાબળો દિવસે તારો ને રાતે મારો. હોશિયારે યુક્તિ કરી. અને ઓલો બિચારો આખો દી ગાયને ચારે અને હાંજ પડે ત્યાં ડબકા ઓલો તાણી લે, ધોઈ લે ઓલો. અને આખો દી ઓલો શિયાળામાં ધાબળો વેંઢારે અને રાત પડે ત્યાં ઓલો કે લાય રાતે મારો છો ઓઠે. ઓલા સંતની પાસે આ જોયો દુઃખી દરેક આમ જોયો દિન કે કેમ દુઃખી છો? કે આ ગાય લીધી છે, બે મિત્રો વચ્ચે આવું થાય છે. ઓહો હો એનો ઉપાય ચિંતા કરી હું કેમ કરીશ? કે હા તો સોલ્યુશન નીકળી જાય છે. તારે એક કામ કરવું, એ ગાયને દોવા બેસે ને તારે મોઢા પર લાકડી ફટકારવી અને તારે આખો દી ધાબળો હાચવવાનો તારો ભાગમાં છે ને હાંજ પડે ને પલાળી દેવો. પછી શું કરે ગો? ઓલો દોવા બેઠો ને ફળું લાકડી ફટકારી એવી પાટું મારીને દૂધ બૂધ તો ઢોળી ગયું ને ઓલાને વગાડી દીધું. આને ગુરુ મળી ગયા કે ભાઈ હવે તારો મારો અડધો ભાગ ધાબળો આ રહ્યો લે. હું કઈ હવે ધાબળો એક દી તારે ઉઠવાનો ને એક દી મારે ઉઠવાનો અને એક તારે ગાયનું અડધું દૂધ તારું ને અડધું દૂધ મારું. તો હવે બરોબર લ્યો. ઘણી વાર આમ સાધુને શું ખબર પડે? અરે સાધુની વાત નીકળી તો વાત જ કરે. મહિમા તો પાર વગરનો. આપણા સંદાસ સ્વામી, જાડા સંદાસ સ્વામી, જાડા હતા ને શરીરમાં એટલે નામ પડ્યું જાડા સંદાસ સ્વામી. સ્વામી એ સર્વરના હતા. અને સ્વામી બોલતા ને કાન ચાલી ઊંચા કરતા, એ ભજન કર ભજન કર. ખાતો નથી તો ભજન શું કરી એમ કહેતા. લે લે ખા એમ કે લાડુ ખબરાવતા ખૂબ. એ જાડા સંદાસ સ્વામી ભદ્રસિંહમાં ગયેલા અને ભદ્રસિંહમાં એક હરિભક્તે સ્વામીને પૂછ્યું, સ્વામી આ પાદરડા ખેતરમાં વાવું શું? સ્વામી ભજન કરતા કરતા બોલ્યા, ઝાર વાવજે જા. તો વાળી પાછો બુદ્ધિશાળી ને, સ્વામી ઝાર વાવું કે કપા વાવું? લે એ કે સ્વામી ઝારમાં ખા લાગે, પાદરમાં છે ને કપા વાવું તો સ્વામી કે તારે જે વાવું તું તો વાવું તું તો મને શું કામ પૂછે? તારે જે કરવું એ કરજા. પછી એને વિચાર કર્યો પાદળા ખેતરમાં ખા લાગે એટલે હું કપા વાવું. એને કપા વાવ્યો. પણ ગામના આજુબાજુના સ્વામિનારાયણ સંપ્રદાયના નહીં એવા 25 માણસોએ નક્કી કર્યું કે સ્વામિનારાયણના સાધુ બોલ્યા છે તો ઝાર વાવવામાં જ લાભ હોય. એને ઝાર વાવી આજુબાજુના બધાય વાળાએ અને આને કપા વાવ્યો. અને ભગવાને ગોઠવું કેવું જોવો તો ખરા, કપાને જાજુ પાણી જોઈએ એટલે આમ હોટી મૂળ હોય લાંબા, અને ઝારને ઓછું પાણી જોઈએ એટલે તંતુ મૂળ હોય એક જેટલા હોય ભોથું. બન્યું એવું કે વરસાદ ઓછો થયો, ઝાર થઈ ગઈ અને કપાસને પૂરું પોષણ ન મળ્યું. આજુબાજુમાં ઝાર ઉપડી ગઈ, કપાસના જીંડવા થયા અને પછી તાપ પડ્યો અને ગોંગડા થઈ ગયા
અને પછી વાવાઝોડું થયું, ગોંગડા બધા ખરી ગયા, આજુબાજુના ખેતર ખાલી થઈ ગયા, જાતા આવતા ઢોરા ચરતા જાય ને પાંદડા ખાઈ ગયા ને એકલી હાંઠી ઊભી રહી ઉજ્જડ વનમાં એરંડો પ્રધાન. આ પછી ફરીથી સંતો આવ્યા ને કે સ્વામી હું તો મરી ગયો. કે આ ઝાર ન વાવીને કપાવે એમાં તો કાંઈ ન થયું, ઢોરાને ખવડાવે એવું ન થયું ને મારે ખાય એવું ન થયું ને મરી જઈને તો બાળે એટલી હાંઠિયું થઈ. સદગુરુ ગુણાતીતાન સ્વામી કે સાધુના વચનમાંથી ગયો તો મોક્ષ માર્ગેથી ગયો. લ્યો, મોક્ષનો માર્ગ જ આખો સાધુના હાથમાં છે. સાધુનું કીધું કરે તો મોક્ષ ન થતો હોય તોય થાય, અને સાધુનું કીધું ન કરે, સાધુ અવજ્ઞા તરત ભવાની, સાધુ યજ્ઞ કરત ભવાની, સાધુ અવજ્ઞા તરત ભવાની, સાધુ યજ્ઞ કરત ભવાની, કર કલ્યાણ સકલ કી હાની, કર કલ્યાણ સકલ કી હાનિ, સાધુ અવજ્ઞા તરત ભવાની, સાધુ યજ્ઞ કરત ભવાની. સાધુની અવજ્ઞા કરે તો કલ્યાણ માત્રમાં હાનિ થઈને ઉભી જાય. હરિગીતામાં ભગવાન પોતાની માતાને સાધુનો મહિમા કહે છે. સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત જુએ તે ભેળો હું જોઉં રે, સંત બોલે તે ભેળો બોલું રે, સંત જુએ તે ભેળો જોઉં રે, સંત જાણજો મારી મૂર્તિ રે, તેમાં ફેર નથી એ કરતી રે, હે સંત જાણજો મારી મૂર્તિ રે, માં ફેર નથી એ કરતી રે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કે સંત ભગવાનની મૂર્તિ. અને ઘણા લોકો એમ કે મંદિરમાં આવે ને રસોઈ દેવી તો કેટલી મૂર્તિ છે, એટલે ઓલું સિંહાસનમાં ગણવાનો જ સાધુ કેટલી મૂર્તિ છે એટલાની સીધું લાવું. પણ સંત ઓળખવા કઠણો. એક સંત ખબરદાર મનની હારે લડાઈ લે, હાજી મન જીતે સો મર્દ હે, હાજી ભલાસુરા જગમાય સંત ભજે ભગવંત. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કે હાજી ભલાસુરા જગમાય સંત, મન જીતે સો મર્દ હે. એક સંત ખબરદાર સાવધાન. એક હરિભગત આવ્યા, સ્વામી રસોઈ મારી શું સીધું લાવું? હરિભગતે કીધું એટલે સ્વામી સીધું લખી દીધું, દૂધપાકનું, પૂરીનું, ગોટાનું સીધું લખી દીધું. હરિભગત સીધું લેવા જાતા હતા, ઓલા સાધુને વિચાર આવ્યો કે આજ મને એમ કીધું મેં આ સીધું લખી દીધું, કાલ બીજું કહે છે. તાળી પાડીને આમ બોલાય, પાછા આવ્યા હરિભગત. શું સ્વામી સીધું લાવતા નહીં? કેમ? બસ બસ આજ દૂધપાક બનાવીશ તો કાલે મને બીજો સંકલ્પ થાય, કાંઈ બનાવવું નથી. અરે સ્વામી તમે તો મન ફર લાગો. સાધુ ઓળખવા કઠણ છો. પૂજ્ય જોગી સ્વામી સંકલ્પ થાય ને તારે ગામડે કે હાલો, બોલો આ સાધુને ઓળખવા કઠણ. સમર્થ કેવા ખબર છે? સુરેન્દ્રનગરમાં એક હરિભગતે કીધેલું, સ્વામી મારા દીકરાને ઘરે પારણિયું બંધાય એવી મહારાજને પ્રાર્થના કરો, દીકરો નથી. તો જોગી સ્વામી કીધેલું. જોગી સ્વામી કે આ વખતે તો આકાર બંધાઈ ગયો છે. બોલો આર પાર દેખતા હશે ને? સ્વામી કે આ વખતે તો આકાર બંધાઈ ગયો છે, આ દીકરી થશે ને પછી થશે દીકરો થશે, એ દીકરી થઈને પછી દીકરો થયો. વિચાર કરો, આ આપણા મૂડીના સદગુરુ સંત આ જોગી સ્વામી. કાંટેલાના હરિભક્તો સુરેન્દ્રનગર ગયેલા. સ્વામીને કે સ્વામી વરસાદ થતો નથી, ઘાસચારાનો અને અનાજનો પ્રોબ્લેમ થશે, માટે વરસાદ થાય એવું કંઈક કરો ને, મહારાજને પ્રાર્થના કરો. સ્વામી કે જાઓ ઘાંટેલામાં ધૂન બેહાડજો 12 કલાકની, 12 કલાકની ધૂન બેહાડજો, અને 12 કલાકની ધૂનમાં છેલ્લે પૂર્ણાવતી વખતે અમે આવશું ને વરસાદે આવશે.
અને 11 કલાક ધૂન થયા. જોગી સ્વામી ગાડી ભાડે કરીને બે ચાર સંતો લઈને સ્વામી ગયા અને ત્યાં ધૂન હાલતી હતી. 15 મિનિટ ધૂનમાં બેઠા જોગી સ્વામી અને વરસાદ તૂટી પડ્યો. સંત તો છે, ઓળખવા જોઈએ. ગુરુની વાત શાસ્ત્ર કહે કે જાહેરમાં કરવી. આ અમારા ગુરુની વાત કરું. મોરબીના હરખજીભાઈ ગઢિયા ઘાટીલાના હરિભગત, અમારા મોરબી મંદિરમાં 10:30 હું બેઠેલો અને આવ્યા, ભગવાનને થાળ ધરાયેલો, દંડવટ કરીને મને કે સ્વામી એક અરજી કરવાની. મેં કહ્યું શું છે કહો? મને કે સ્વામી અમારા દીકરાને ઘરે દીકરાનો જન્મ થયો છે પણ એની માને ધાવતો નથી, કે 2 દી થયા કંઈ ધાવ્યો નથી, આમ ભૂખ્યો તરસો, બીજું શું કરું, આને કેમ જીવાડવું? મેં કીધું આપણે તો એક ઠેકાણું છે ગુરુ. ફોન લગાડ્યો ગુરુને. સ્વામીને કીધું સ્વામી આ હરિભગતને પ્રોબ્લેમ છે, આવો કંઈક કયો. સ્વામીએ ટેક આપી મૂડી રાધાકૃષ્ણ દેવની અને સ્વામી કે આ પ્રમાણે કરજો, મહારાજ સારું કરશે. ઘરે ગયા તો છોકરો એની માને ધાવતો હતો. વિચાર કરો. આર્યા સંતો, આ બધા સંતો એવા જ છે, ઓળખાવા જોઈએ. ઘર આંગણે જ છે, ક્યાંય જવાની જરૂર નથી. હરિજન ને ઘેર બેઠા તીરથ નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે. હરિજન ને ઘેર બેઠા તીરથ નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે. સંત સભામાં શ્રી પુરુષોત્તમ, સંત સભા શ્રી પુરુષોત્તમ અણતેડા નિત્ય આવે રે. હરિજન ને ઘેર બેઠા તીરથ નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે. સંત તમને હારા મોડા લાગે પણ તમારો ભાવ હોય એવું કામ થાય. આ અમારા ધર્મવલ્લભ સ્વામી ઉનાવામાં રાધાકૃષ્ણ દેવની સેવા પૂજા કરતા હતા અને રાધિકાજીને હાડી ધરાવતા હતા અને આમ ટાંચડી લાગે ને તો હાથ આમ ત્યાં ભાગ્યા એકદમ. પૂછો બોલો. આ પ્રત્યક્ષ દેવ, સંત પ્રત્યક્ષ દેવ છે, માતા પિતા દેવ છે. માતૃદેવો ભવ. બોલો માતૃદેવો ભવ. બોલો એ બોલો બધા, બોલો તો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ 4 સૂત્ર છે આપણા હિન્દુ સંસ્કૃતિના. માનો મહિમા આવે છે આમાં, સમજ્યા? કારણ કે માને ધામમાં મોકલવાની કથા છે આમાં. મારે હું લેવું ને હું નહીં, હું વિચાર કરું. આ તો 1 મહિને પૂરી થાય એવી નહીં કથા છે. ભક્તિ માતાને સંતનો મહિમા કહે છે. હે માં, સંતના સમાગમથી કંઈ દુર્લભ રહેતો એક શ્લોક લઈ લો ખાલી. દૃષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા વા સદ્ય પુંસામ ગૌઘમ બહુજનિ જનિતમ જ્ઞાંતિ એવૈષમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમાયત પદે તીર્થ જાતમ તેષામ માત પ્રસંગાત કિમિનનુસતામ દુર્લભમ શાન મુમુક્ષો. દૃષ્ટા ભગવાનના સંતના દર્શન કરવાથી કલ્યાણ થાય. લ્યો, દર્શન થયો, દર્શન કરવા માત્ર થયો. તમને એક દાખલો આપો સત્સંગનો મહિમા. ઘણીવાર કહું છું પણ આ બધા ઘણા બધા આમાં નવા છે. ભગવાન શ્રી કૃષ્ણ અને નારદજીને સંવાદ થયો. ભગવાન શ્રી કૃષ્ણ નારદજી ફરવા નીકળેલા. શ્રી કૃષ્ણ ભગવાનને નારદજીએ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ સત્સંગ એટલે શું? સત્સંગનો શું મહિમા? નારદજીને ભગવાન કહે છે કે નારદ, આનો જો તારે તાગ મેળવવો હોય, આનો જવાબ જોતો હોય તો આમે જા. આ પોદળામાં ગીંગો છે, ગીંગાને કહેજે. એટલે ગીંગો કહે છે અને પોદળા પાસે જઈને ગીંગાને કહે, એ ભાઈ ગીંગા, સત્સંગ એટલે શું? એનું ફળ શું? તા તો ગીંગો તરફડીને મરી ગયો. નારદજી આગળ જાય. પ્રભુ કાંઈ જવાબ તો ન આવ્યો. ભગવાન કે એક કામ કરો, 2 ખેતર વાલો, જમણી બાજુ એક ઝાડ છે લીમડાનું, ઝાડ ઉપર પોપટનું બચ્ચું છે તાજું જન્મેલું. એ બચ્ચાને કહેશો ને એટલે કહેશે. જાય છે પોપટના બચ્ચાને કહે, સુખ હે સુખ, સત્સંગ એટલે શું? એનો મહિમા શું? તો પોપટનું બચ્ચું પડીને તરફડીને મૃત્યુ પામ્યું.
નારદજી પાછા આવ્યા. ભગવાન કે કાં નારદ શું થયું? કે કાંઈ નહીં પ્રભુ, હું જવું જેની પાસે જાઉં મરી જાય છે. ભગવાન કે એક કામ કરો, એક ગૌ ચાલશો, જમણી બાજુ નદી છે, નદીના કાંઠે ગામ છે ને ગામમાં આ નામના બ્રાહ્મણ છે, બ્રાહ્મણના ઘરે જાયશો. ગાય છે, વિયાણી છે, તાજી વાછડી છે, વાછડીને કહેશો એટલે એ કહેશો. તપાસ કરતા કરતા જાય બ્રાહ્મણના ઘરે, વાછડીના માથે ગૌશાળામાં જઈને હાથ ફેરવીને કે, હે વત્સ, સત્સંગ એટલે શું, એનું ફળ શું? તા તો વાછડી પડી આડી, પગ ઘડીક આગા પાછા કરી વાછડી મૃત્યુ પામી. નારદજી કે સત્સંગનું ફળ મોત. ભગવાન કે એવું હોય તમને તો લાગે કે નહીં કહો? આ સભા મંડપમાં આવ્યા હવારના અને પગ આગો પાછો ન થાય તો લાગે કે નહીં? કોઈ દી સભામાં ન આવ્યા ને આ મરી ગયા, ક્યાં આવ્યા, વચ્ચે ફસાણા, નીકળાય નહીં કાંઈ નહીં. પણ આ દરવાજા બધી કોઈ રાખ્યા, તમે ચિંતા નથી કાંઈ. શું અમારે તકલીફ વખતા નાગુ પાછું ન થવાય. વ્યાખ્યાનમાળામાં બીજા હોય, પ્રવચન કરે, ઉત્સવ થાય, તમારે તો શું જ લ્યો. નીચે બેવામાં મજો કેટલો કહો, ઊંચે બેવામાં તકલીફ કેટલી. બધા ભાડે ઝોલા ખાઈ ખબર પડે, અને તમે ઝોલા ખાવું આમ ઘટી જાવ તો ખબર ન પડે કોઈને. ના કોરા ઢળે ને બાજુવાળા બોલે પાડું હારી પણ ખાધીને ઢળતું હોય ઘોડે. નારદજી કે સત્સંગ એટલે મોત. ભગવાન કે એક કામ કરો, બે ગાંવ જાશો, ડાબી બાજુ એક નગર આવે છે, રાજ્ય, રાજાના દરબારમાં રાજાના ઘરે કુંવરનો જન્મ થયો, એને પૂછજો. એટલે કે ના હોય અહીંયા ન જવું. કેમ? અહીંયા ન જવું. આ બધા તો ધણી ઢોરી વગરના હતા. ઓલો ગરીબ બ્રાહ્મણ હતો. રાજાના દરબારમાં જવું અને મારી હાજરીમાં રાજાનો કુંવરિયા મરે તો મારી શું હાલત થાય? અહીંયા ન જવું. ભગવાન કે જાઓ. અને ભગવાનનું આ લક્ષણ હોય, એ ધાર્યું કરાવે. હરજી ઠક્કરને મહારાજે એકવાર કીધું, આ છોકરો એક મતીરું ચીફડું લાવ્યું છે, એને પૈસા આઠાના આપો. અરે મહારાજાના આઠાના હોય, રૂપિયો આપો. અરે મહારાજાનો રૂપિયો હોય, આઠાના દેવ એને રૂપિયો દે. મહારાજ કે 2 રૂપિયા આપો. અરે મહારાજ 2 રૂપિયા. મહારાજ કે 4 આપો. અરે મહારાજ 2 નો દે ને 4. મહારાજ કે 8 આપો. અરે મહારાજ 8 દેવા. મહારાજ કે 16 આપો. અરે મહારાજ 16. મહારાજ બા કે 32 આપો. લાડુબા કે અરજી ટકે બોલતા ને 32 આપી દો હાલો. સદગુરુ મુક્તાનંદ સ્વામી કીધું, સ્વામી જાઓ અમદાવાદમાં સત્સંગ કરાવવા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ અમે 2 સંતો જઈ. કે ના હો મહારાજ કે 5 જાઓ. અરે મહારાજ પણ અહીંયા હજી સીધા પાણાની વ્યવસ્થા નથી, સત્સંગ થતો છે ને 5 જઈ. મહારાજ કે 10 જાઓ. અરે મહારાજ અહીંયા 5ની હું વાત કરું, અહીંયા 10 કહો. મહારાજ કે 20 જાઓ. અરે મહારાજ હું હજી આટલી વાત કરું તો તમે મહારાજ કે 40 જાઓ. મુક્તાનંદ સ્વામી સમજ્યા હવે ન બોલાય. જ્ઞાન સ્વામી મહારાજને દંડોત કરે. દંડોત કે મહારાજ મુક્તાનંદ સ્વામીને તમે કીધું કે 40 જાઓ, એટલે મહારાજ વિનંતી કરવા આવ્યો છું કે જરાક કંઈક વ્યાજબી રાખો. મારે કે વ્યાજબી રાખીએ, આમ તો 80 કહેવાનો હતો પણ 60 જાય. હવે 60 સંતો મોકલા. હવે 60નું જમવાનું શું કરવું? ઉતારાનું શું કરવું? સત્સંગ તો હતો નહીં. દરિયાખાના ઘુમટમાં ઉતરા અને 60 સંતો ધ્યાનમાં બેસી ગયા. કંઈ હતું કોઈ મુમુક્ષુ જ નહીં. શું કરવું? ધ્યાનમાં બેઠા. ભગવાનને સત્સંગ કરાવે ને તો એમ નામ કરાવે. આ તો બધા નિમિત્ત છીએ અમે તમે તો. આ બધા સંતો ધ્યાનમાં બેઠા. એક સર્પ નીકળ્યો મોટો, બધા સાધુના ખોળામાંથી ઓરો નીકળ્યો. વિચાર તો કરો, અમારા મોરબીમાં હરિભગત છે. લૂંટાવદરમાં ગામમાં મંદિરની બાજુમાં અગોચર હતું અને અહીંયા કથા વાંચતા હતા વચનામૃતની. તે વચનામૃતની કથા વાંચે, આજુબાજુમાંથી અગોચરમાંથી સર્પ નીકળીને આવીને ખોળામાં બે ગયો. હરિભગત હજી જીવે છે. ખોળામાં બે ગયો તો વચનાથ વાંચ્યું. વચનાથ પૂરું થયું એટલે પાછા સર્પ એની મેળે જતો રહ્યો. જરા ડગ્યા નહીં. બીજાને શું થાય ખબર છે? એક બાપા મેં જોયેલા, નજરો નજર બોલો. હે એ બાપા હનુમાનજીની સાધના કરે. એને નક્કી કર્યું કે મારે હનુમાનજીને પ્રસન્ન કરવા 21 શનિવાર કરવા, અને 21 શનિવાર કરે હનુમાનજી વસ થાય એટલે ધાર્યું કામ થાય. 21 શનિવાર 1 અડદનો દાણો ખાઈને આખો દી મંત્રનો જાપ કરે, 16 થઈને એટલે હનુમાનજી સિદ્ધ થાય ને થાય. અને થાય, સાધના કરે તો કેમ ન થાય? એટલે બાપાએ નક્કી કર્યું 20 શનિવાર કર્યા. 21મા શનિવારે સવારમાં નદીમાં નહીં અને 16 કપડાને જઈને હનુમાનજીના દેરામાં બેસી ગયા, અંદરથી બંધ. અને આ વાત આડે પવન ન આવે એવું આમ દોઢે બાયણું દેવાય. અને હનુમાનજી અમે ધ્યાન લગાવીને બેઠા અને હનુમાનજીના મંત્રનો જપ કરે.
હનુમાનજી વિચાર કર્યો કે આને મારે પ્રસન્ન થવું પડશે, માગવાનું કહેવું પડે. દેવતાઓ એમનામ પ્રસન્ન નથી થતા હો, સકામ ભાવવાળાને. નિષ્કામ વાળાની વાત જુદી છે, વિઘ્નને એ જ દૂર કરે. પણ આને સકામ ભાવ હતો અને હનુમાનજીએ પરીક્ષા કરી, આ આંખો બંધ કરી હનુમાનજી આવ્યા. પછી તો હનુમાનજીએ છે ને પરીક્ષા કરી, આના નાકમાં કાંઈક ઘૂસાણું અને આમ આંખ ખુલી જાય, શ્વાસ લેવાનો બંધ થયો એટલે આંખ ખોલીને તો સામે ફણીધર સર્પ, અને આ બાપાએ સર્પને ભાડ્યો એટલે ઝાડો ને પેશાબ બે છૂટી ગયા. પછી તો ઊભા થયા, ભાગ્યા આખી જિંદગી. એ લંગડા, હવે તારા મંદિરમાં પગ દઈ, બીજો આખી જિંદગી મંદિરમાં ન ગયા. આ સાધનનો માર્ગ એવો છે, સાધના કરીને જીવ શું કરજે? આ સંતોના ચરણ પકડી લો, મોક્ષનો ઉપાય ઈ છે. સાધના કરો પણ એની અનુવર્તિમાં ઈ કે એમ કરો ને. સદગુરુ ગોપાલ સ્વામી કે મન ધાર્યું સાધન જાજુ કરે, અને સંત કે થોડું કરે તો ઓલું થોડું જાજુ થાય. સદગુરુ ગુણાતીતાન સ્વામી કે મનનું ધાર્યું 5 જણાનું કામ કરી નાખે, એના કરતાં સંત કે બેહી રહે તો બેહી રહી હારો. એ અઘરું છે. કોકના કીધું જીવવું એ અઘરું છે. માણસ કહેતા આને કરતા તો મરી જવું સારું, પછી જ આત્મહત્યા કરે છે ને, મૂંઝાય પછી મરે. આના કરતાં મરી જવું સારું. પણ સંતના વચનમાં જીવવું સારું. સંતના વચનમાં જીવશે તો મોક્ષ પામશે, અને બાકી મરી જાય છે તો અધોગતિને પામશે, 7 જન્મ અધોગતિને પામશે. તે આપણે શું દુઃખ માટે તૂટ પડ્યા ડુંગળા? સંતો કે એમ થોડુંક કરી તોય મોક્ષ થાય. અને સંતો તો બહુ દયાળુ, આ જીવને જે સહેજે સહેજે મોક્ષના માર્ગે ચલાવે, જેમ હાલી કે એની શ્રદ્ધા પ્રમાણે. માં દીકરાને દોરે ને, આંગળી ચાલીને તો કંઈ દોડાવે નહીં. મને ખબર છે સંત માં છે, એની શ્રદ્ધા પ્રમાણે સાધન બતાવે, વધારે ન બતાવે. એક સંત હતા, એક હરિભગત, મંદિર ન આવે ને સંત એમ કીધું કે તમે મંદિર નથી આવતા, બરોબર? હનુમાનજીની આરતી થતી હતી, મંદિરમાં આવ્યા. સંત કે તમે હનુમાનજીના ભગત લાગો. હા, હું હનુમાનજીનો ભગત છું. તો કે બહુ સારું, હનુમાનજીના ભગત હોય તો તમે શનિવારે આવતા હોય તો કે આવીશ. વળી પાછો 2-3 મહિના થયા ને કે તમે હનુમાનજીને રાજી કરવા ને કા, તો હનુમાનજીને ક્યાં પધરાવ્યા? તો કે હનુમાનજીને અહીં પધરાવ્યા. તો હનુમાનજી કોણ છે? તો કે કોણ છે? તો હનુમાનજી તો દ્વારપાળ છે ને ભગવાન. કે હા, દ્વારપાળ હાચા. તો હનુમાનજીને રાજી કરો તમે અઠવાડિયામાં 1 વાર આવતા હોય, તો ભગવાનને રાજી કરો અઠવાડિયામાં 1 દી વધારે ન આવો? કે આવીશ, કે જાઓ. અઠવાડિયામાં 2 વખત આવવા મંડાણા. વળી 2 મહિના ત્યાં લગે તમે મંદિર આવો છો, ભગવાનના દર્શન કરો છો, કંઈ ફેર લાગે? કે હા, ઘણી શાંતિ રહે. અને રહે જ. એક હરિભગત એક સંતની પાસે બેસતા હતા, 1.5-2 મહિના થયા એટલે સંત પાસે આવીને કે મને કંઠી બાંધો. કે કેમ? તમારી પાસે 2-2.5 મહિનાથી બેસું છું, તે દીનો ક્રોધ નથી આવ્યો. વિચાર કરો. શું ફ્રીજમાં ગરમી ન હોય એમ જ્યાં શીતળ ચા છે, પોતે શીતળ હોય, બીજાને શીતળ કરે, એમ ભગવાનના ભક્ત સંત એના જીવનનો સંબંધ થાય ને તો આપણને શાંતિનો અનુભવ થાય. શાંતિ પમાડે તેને સંત કહીએ, શાંતિ પમાડે તેને સંત કહીએ, શાંતિ પમાડે તેને સંત કહીએ. ઓ શાંતિ પમાડે તેને સંત કહીએ. અરે તેના દાસના દાસ થઈ રહીએ રે, દાસના દાસ થઈ રહીએ રે. શાંતિ પમાડે તેને સંત કહીએ, ઓ શાંતિ પમાડે તેને સંત કહીએ. જેતપુર મંદિરમાં બનેલી ઘટના. જેતપુર મંદિરથી સંતો ગામડે ગયેલા અને એક દરબાર, અને દરબારને સંતોએ કીધું કે સંત દરબાર સાધુ થવું છે? કે હા. મનને પૂછી જુઓ. કે પૂછી જોયું. એક કામ કરો, મન શું કહે છે? જો અહીંયા સારું પથારી નહીં મળે, સારું ખાવા નહીં મળે, તમારું મનનું ધાર્યું નહીં થાય, પૂછી લો મનને. કે પૂછી લીધું. મંદિર આવ્યા જેતપુરમાં અને સંતોએ પરીક્ષા આદરી. સંતોની પરીક્ષા ભાઈ જીવના લાભ માટે છે, પણ પાસ થવું કઠણ પડે ક્યારે.
એક સંતે કીધું કે ભગત કે હા અત્યારે આપણે આ હમણાં મંગળા આરતી થશે, આ ચોક છે વાળવો છે, જરાક આ હાવણો લઈને ચોક વાળી નાખો ને, કે લાવો વાળી નાખો. હાવણો લઈને ચોક વાળવા મંડાણે. ત્યાં બીજા સંત આવ્યા, એ ભગત આ ચોક વાળવાનું તો હમણાં હરિભક્તો આરતીમાં આવશે ને એની કેસી વાળી નાખશે. એક કામ કરો, ઠાકોરજીના થાળ માટે શાક બકાલાની જરૂર છે, વાડીએ શાક બકાલું લેવા જાવ, આ સાયકલ લઈને શાક બકાલું લઈ આવો. તો કે ભલે હાલો. સાયકલ લઈને શાક બકાલું લેવા જતા હતા. એને એમ નક્કી કર્યું દરવાજા બહાર જઈને સાયકલે ચડું તા દરવાજામાં પહોંચ્યા તા બીજા સંત, એ ભગત અહીંયા આવો અહીંયા આવો. એક કામ કરો ને, શાક બકાલ લેવા તો હરિભગત જશે લઈ આવશે, હરિભગત લઈ આવો તમે જાઓ. પણ એક કામ કરો, અત્યારે આ બધી ગાયો ભેંસો ને બધું છોડ્યું છે ને, એટલે તમે આ કોડ ખાલી થઈ જાય ને, ગોબર સાફ કરી નીણ બોન કરીને બરોબર સાફ કરી નાખો. હાલો ત્યાં ગયા તો કે આ કરશે. બીજા એક કામ કરો, બીજા સંત કે હમણાં થાળ માટે વાસણ જોઈશે, જરાક વાસણ ઉટકી નાખો. તો કસોટો વાળીને વાસણ ઉટકવા મંડાણા. સંતો કે પાસ થઈ ગયા, જાઓ પાર ઉતરી ગયા. ત્યાગાશ્રમમાં પાર ઉતરી ગયા. ત્યાગાશ્રમમાં પાર ઉતરવું કઠણ છે હો ભાઈ. હું તમને મારા હારેસ પાર્ષદ થયેલા એનો અનુભવ કહું તો હળવદનો એક વાણિયો, સુરેન્દ્રનગર ગુરુકુળમાં અમે બે હારે પાર્ષદ. હવે એ આવ્યો સાધુ થવા, ઉતાવળ કરે બહુ. હું મને કે સ્વામી મને કેદી દીક્ષા દેશે હવે? મેં કીધું બહુ ઉતાર કે હા. 2-3 દી થયા. સ્વામી કીધું, સ્વામી કે બોલાવો વાળંદને બોલાવ્યો, મૂંડો કર્યો, થોડા ધોતિયા આપ્યા, બીજી જોડી આપ્યા પહેરવા, રત્નામૃત, નિષ્કુળાન કાવ્ય, ગુણાતીતાન સ્વામીની વાતો, કીર્તનની ચોપડી, માળા, ગૌમુખી, એટલું આપ્યું. લ્યો ભગત આ માળા કરજો, ભજન કરજો, વાંચજો, સેવા કરજો, અને મૂંઝવણ થાય તારે સંતો પાસે બેજો. સારું. હવે મૂંઝવણ થાય તારે બેવાનું કીધું, પણ મૂંઝવણ બીજી જાતની હતી. એમાં શું હતું, પેન્ટ બુસ્કોટમાંથી એને ધોતિયામાં આવવાની ઉતાવળ બહુ હતી, મૂંડો કરાવવાની ઉતાવળ બહુ હતી. પણ અમારા સંતો એમ કે જ્યારથી કરાવ્યો મૂંડો ત્યારથી બેઠો દેશકાળ ભૂંડો. મૂંડો કરાવ્યો અને પેન્ટ બાટલું કાઢી અને ધોતિયામાં આવ્યા. હવે એને એક વ્યસન હતું તમાકુનું. હવે તમાકુ પેન્ટ બુસ્કોટમાં તો રાખવું, પણ ધોતિયામાં ક્યાં રાખવું? એટલે એને વિચાર કર્યો, પ્લાનિંગ કર્યું કે આનો ઉપાય બીજો કંઈ નથી. હવે એક ઉપાય કરું, ઓલા રસોઈયાની રૂમે જાય, રસોઈને કે તું એ બજારે જા ને, તાર મારા હાટું થઈ રહે તો તમાકુ લઈ આવજે, અને હું તારા રૂમે આવીને તમાકુ ખાઈ જઈશ. આવું પ્લાનિંગ કર્યું એને. એ તો ગુપ્ત હાલ્યું થોડાક દી. પછી વેકેશન પડ્યું અને હરિભગત આવેલા. સંતો તો દયાળુ હોય ને, એટલે એક હરિભગત આવેલા, સુખી શ્રીમંત, અને આમ હારા હરિભગત, પણ આમ થોડુંક વ્યસન હશે. તો સંતો એમ કે ચા પાણી બનાવીને કે જાઓ ભગત પાયાવો જાઓ. એટલે સંતે ચા પાણી બનાવી દીધા ને ઓલા ચા પાણી પાવા ગયા ભગત. એટલે ચા પાણી પાયા. પછી હરિભગતે પીધેલી રકાબીમાં વધેલી ચા 2 રકાબી સહકાવી. ઓલા હરિભગત બીજી દી સ્વામી પાસે સત્સંગ કરવા બેઠેલા ઓફિસમાં. હે સ્વામી એક વાત પૂછું? કે પૂછો ને. કે તમે અમારાથી તમારું પાણી જુદું કેમ રાખો? કે તમે મોટા સંતો એમ કહેતા કે ગ્રહસ્થનો હાથ મોભારે ન અડે એટલે મોભારો ચોખ્ખો હોય, બાકી ચોખ્ખું ન હોય એટલે જુદું એટલે રાખે. હા એ બધું સાચું સ્વામી, પણ તો પછી અમારી રકાબીમાં અમારી પીધેલી ચા એઠી હોય રકાબી, એમાં ચા પીવાય પાર્ષદોને કે ન જ પીવાય ને? કે ઓલા પાર્ષદ જ પીધી કી. સ્વામી બોલાય પાર્ષદ, એ ભગત તમારે ચા પીવી તો કહેવાય નહીં ભલામણા, અહીં પી દે ત્યાં પીવાય એવી રીતે? બીજે દી કે મને પેટમાં દુખે છે, મારે બસ સ્ટેન્ડ સોડા પીવા જવું છે. ઓલા સ્વામી કે જો અહીંયા જો આ સ્વામી છે સ્વરૂપ સ્વામી, આ સ્વામી ફાકી રાખે, પ્રવાહી રાખે, ટીકડી રાખે, તમે કયોય દવા આપે, બાકી બહાર ન જવાય આપણે. પછી બીજે દી કે મને તો અહીં જેલ જેવું લાગે છે, હવે તો મારે ઘરે જ આવવું છે. મેં કીધું તો એક કામ કરો, હું ઠાકોરજીને થાળ ધરાવી દઉં, અને થાળ ધરાવી પછી તમે જમી લો. સ્વામી પાસે હરિભગત બેઠા, પછી રજા લઈને જાઓ. તો કે હવે તો મને એક ક્ષણ એક જુગ જેવી લાગે થાય. એટલે પહેલાં ઉતાળ કરતા હતા, એક ક્ષણ જુગ જેવી લાગે. સાધુના વચનમાં રહેવું નહીં કઠણ છે, અને સાધુના વચનમાં રહે ને સાધુ જેવો થઈ જાય, બીજો સાધુ બની જાય. શું
પારસમણી છે ને, પારસ ન બનાવે પણ સાધુ સાધુ બનાવે. સાધુના સંગથી સદગુરુ વિશ્વલો સ્વામી પધાર્યા છે સુરત. આવો સ્વામી આવો, અમારા સહપાઠી. સ્વામી સ્વામી આયા બે બહુ. સદગુરુ વિશ્વલભ સ્વામી એટલે સુરતના રુસ્તમ બાગને બાંધનારા એક પવિત્ર યુવાન સંત. અમે સાથે અભ્યાસ કરેલો મેલકોટામાં. એક અમારે સ્વામી છે સત્યપ્રકાશ સ્વામી ભુજવાળા, એ પણ સાથે હતા. આ બધા સહપાઠીનો અહીંયા યોગાનુયોગ તમને જરા પરિચય આપી દઉં. વિશ્વલભ સ્વામીના જીવનમાં પહેલેથી એક નિખાલસતા પહેલેથી છે, અને એમની વાણીમાં એટલી સચોટતા છે કે હમણાં અઠવાડિયા પહેલાં હું કથા સાંભળતો હતો એમની વાલ્મીકી રામાયણની, અને બેનનો ભાઈનો પ્રસંગ કીધો તો મારી આંખમાં આંસુડા આવી ગયા. એટલી ધારદાર સચોટ વક્તવ્ય એમનું. આવા સંત પધારે આપણા મોટા. એકવાર તાળીથી વધાવી લો બધા. વાલા ભક્તો, ખરેખર ભક્તિનંદન સ્વામીને લાખ લાખ ધન્યવાદ દેવા જોઈએ. સંપ્રદાયમાંથી સારા સારા સંતો જે એમના લાગ્યા ને, બધા સંતોને સ્વામીના આગ્રહને ઓળખાણથી બધા સંતોને સ્વામી લઈ આવ્યા છે. આ તમારા ગામનો ઉત્સવ છે ને, ખરેખર એક મહોત્સવ જ છે. સારા કલાકારો તમને ગમે હો. તમને એમ થાય કે આપણે આ કંઈક ઘણાક હસવાનું હોય તો સારું, તો એવા કલાકારો લઈ આવે. તમને એમ થાય કે સાંસ્કૃતિક કાર્યક્રમ તો એવું ગોઠવી દે. તમને કે જમવાનું તો જમવાનું ગોઠ. આ બાલકૃષ્ણ સ્વામી અમારે મારી પાસે, હું ભણતો ને તો મારી બાજુમાં રહેતા. બિલકુલ અમારી બગલમાં પથારી રહેતી. એટલા બધા નિર્દોષ સાધુ. હવે બીજી વાત કહું, સંતના સંતપણારે નથી મફતવામાં. ઓલી વાત કરતો હતી પૂરી કરી દઉં. પછી નારદજી ભગવાનના કહેવાથી રાજાને ત્યાં જાય છે. રાજાને ત્યાં દીકરાનો જન્મ થયેલો, અને રાજા રાજી થયા કે મારે ત્યાં એક દીકરાનો જન્મ થયો અને સંત પધાર્યા. એટલે તરત જ આવો આવો નારદજી પધારો, સ્વાગત કર્યું, બેસાડ્યા. અને નારદજીને કહે છે કે ભલા અવસરે તમે આવ્યા છો, મારે ત્યાં મંગળ અવસર છે, દીકરાનો જન્મ થયો છે. દાસીને કે દીકરાને લઈ આવો, નારદજીને જરાક પગે લગાડો. દીકરાને લઈ આવે છે. નારદજી આગળ મૂક્યો બાજુમાં નીચે પરસાળે. નારદજી વિચાર કરે કે રાજાની હાજરીમાં પૂછું અને દીકરો મરી જાય તો ઉપાધિ થાય, એ અત્યારે ન પૂછાય. અને એમાં રાજા બરોબર વ્યવસ્થા કરવા ગયા સંતનું સન્માન કરવા માટે. રાજા આગા પાછા થયા. નારદજીએ લાગ જોયો. નારદજી કે છે કે હે રાજકુમાર, સત્સંગ એટલે શું, એનું ફળ શું? તા તો બાળકને વાચા ફૂટી અને ખડખડાટ હસી પડે છે. નારદજી ઝાંખા પડી જાય છે. અને ઘણીવાર માણસ ઝાંખો પડી જાય. એક રાજાના દરબારમાં તો બધું મોજ મજા હોય. બપોરનો સમય, રાજા સૂતેલો, અને એના દરબારમાં સારી સારી રસોઈયું. બપોરનો સમય, કેરીની રસની રોટલીની રસોઈ, બાળ ગોટલા છાલડા નાખેલા અને કૂતરા ચૂથે. એમાં 2 દિનો ભીખો ભિખારી ફરતો ફરતો આવ્યો, અને એને નક્કી કર્યું કે આ ગોટલા છાલડા લાવને 2 ચૂસું તો મને ટેકો મળી જાય. ગોટલા છાલડા લઈને ચૂસવા જાય તો કૂતરા એને ભવવા મંડાણા. આ ભવવાનું આમાં જ છે, લેવું હોય એમાં જ. એટલે ભવવા મંડાણા એટલે તરત જ આને રાજાને ઊંઘ ઉડી જાય. રાજા કોઈ છે ચાકર? તો કે શું જી 1000 મહારાજા શું આજ્ઞા છે? આ કોણ આ બાર કૂતરા કેમ અવાજ ભસે છે? કોને જોવો તો રાજા વાજાને વાંદરા. બાર તપાસ કરી તો ભિખારી બોલાવે ને અંદર આવ્યો. સાલા ખબર નથી પડતી, હું રાજકાજમાંથી થાક્યો હોય, બપોરે 2 ઘડી આરામ કરવો હોય, કૂતરા ભાવસ મારી ઊંઘમાં ખલેલ પડી, સાલાને મારો 2 ચાબુક. 2 ચાબુક માર્યા. સિપાહી ઓલો ખડખડાટ હસવા માંડાનો. રાજા કહેલા તને ચાબુક માર્યા ને તું હસસ? કે હા. કે કેમ? બસ એ તો મારા દિલની વાત છે. રાજા ઝાંખો પડી ગયો. કે ન કહું ના, કે ન કહું ને. રાજા થઈ ગયો ના રાખ, અને ઓલો રાજા થઈ ગયો, બોલો મનનો રાજા હતો ને, કે ન કહું. કે ના, મને રાજા નમ્ર થઈ ગયો. કે કહું ખરો પણ તમને દુઃખ લાગશે.
કે નહીં લાગે. મને અભયદાન આપો, જા અભયદાન આપો. ખરેખર મહારાજા એક વાત કહું, હું 2 દિનો ને 2 રાતનો ભૂખ્યો હતો, દિવસ રાતનો, અને 2 દિનો ને 2 રાતનો ભૂખ્યો હતો. અને મને એમ થયું કે ગોટલા છાલડા નાખી દીધા હતા, 2 ગોટલા ને 2 છાલડા મેં ચૂસ્યા, અને એમાં મારે 2 ચાબુક ખાવા પડ્યા હોય. તો હું વિચાર કરું છું, સમાજના તમે હારા હારા મેવા મીઠાઈ ખાય અને આ રાજની છૈયામાં હુવો તો તમારે કેટલા ખાવા પડશે. રાજાની આંખ ઉઘડી ગઈ. નારદજી ઝાંખા પડી ગયા. આવડું બાળક મારી આંચકાઈ કરે. બાળક કે ઓહો નારદજી, તમને ખબર નથી સત્સંગ એટલે શું? તમે સંત છો. પહેલા વખતે આગલા જન્મમાં હું કીડો હતો, ગોબરમાં ગીંગો હતો, અને ગીંગાની યોનિમાં મેં એટલો શબ્દ તમારા સંતના મુખેથી સાંભળ્યો કે સત્સંગ એટલે શું, અને એના ફળ સ્વરૂપે મારી ગીંગાની નહીં, સ્વેદજ જ્યોતિ, સ્વેદજ યોની માત્ર કપાઈ ગઈ. અને બીજો જન્મ મારો પોપટને ત્યાં આવ્યો. પોપટનું બચ્ચું થયું, જે પોપટ રામનું નામ લઈ શકે. શાસ્ત્રમાં લખાણું, ન વ્યાપાર સતાને સતે નાપી સુકવત પાઠ્યતે બક ના દ્રવ્ય નાહિત કાચિત ક્રિયા ફલવતી ભવેત. બગલાને પોપટની જેમ બોલાવી ન શકાય, ગમે એમ કરો તોય. ઘડતર કરવું હોય તો સોનામાંથી થાય, માટીમાંથી ન થાય. પાત્ર જોઈ પરીક્ષા થાય પછી એની કિંમત થાય. સુવર્ણ તાપ સહન કરે, તાડન સહન કરે, છેદન સહન કરે, માટે એની કિંમત છે. સમાજમાં જે માણસ સહન નહીં કરે એની કિંમત નહીં વધે. આપણે સહન કાંઈ કરવું નથી, એક ટલો લાગે તો આપણે તકલીફ થાય છે. અરે ભાઈ, આવા ઉત્સવમાં આવે તો થોડીક ધક્કામુક્કી થાય, આપણું ધાર્યું ન થાય, આપણે કરીએ એમ બધું થોડુંક થાય. નારદજીને એમ થયું કે આ બાળક એમ કે છે કે પહેલા જન્મમાં હું ગીંગો હતો. હા ભાઈ, પછી બીજા જન્મમાં મને તમારા શબ્દથી વળી મને તમારા શબ્દ સાંભળવા મળ્યો અને તમારા દર્શન થયા. પહેલા જન્મમાં દર્શન નહોતા થયા. વિચાર કરો, ખાલી સંતના સત્સંગ શબ્દ જ સાંભળ્યો તો એમાંથી આખી સ્વેદ જ યોની કપાઈ ગઈ. બીજા જન્મે મને એટલો તમારો યોગ થયો કે મને તમારા દર્શન થયા અને સત્સંગ શબ્દ તમારા મોઢેથી સાંભળ્યો, એટલે મારી પોપટની યોનિમાંથી છુટકારો થયો. અને ત્રીજો જન્મ પશુમાં ઉત્તમ ગાય, 33 કરોડ દેવતાનો વાસ. વાલા ભક્તો, શક્ય હોય તો આંગણે ગાય રાખજો. ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ છે. બુઢા બેલ તો કાઢી નાખ્યા, પણ ગાય રાખજો. ગામડાના શહેરના દૂધ જોઈને તો ખબર પડે, શહેરના દૂધ ને ગામડા દૂધમાં કેટલો ફેર. અમારા ઓલા સ્વામી તો ગામડાનું દૂધ પીવે, શહેરનું પીતા નથી. કોથળીનું કે શહેરનું શું પીવું, એમાં કાંઈ ન હોય, નકરું પાણી જ હોય, ફેટ કાઢી લીધેલી હોય. ગાયને ત્યાં મારો જન્મ થયો વાછડી તરીકે એ તે, અને અહીંયા વળી તમે મારા માથે હાથ મૂક્યો, સત્સંગ શબ્દ સાંભળ્યો, તમારા દર્શન થયા. મને 3 ઇન્દ્રિયનું ફળ મળ્યું. પહેલા જન્મમાં કાનનું ફળ મળ્યું, બીજા જન્મમાં કાનનું ને આંખનું ફળ મળ્યું, ત્રીજા જન્મમાં કાન ને આંખ ને ચામડી ત્રણેયનું ફળ મળ્યું, અને ચોથા જન્મમાં ઉત્તમ મનુષ્યાણામ નૃપતિ વિભૂતિ યોગમાં શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કે મનુષ્યમાં રાજા મારું સ્વરૂપ છે. રાજા કાલસ્ય કારણમ, કાળનું કારણ રાજા છે. અને સંતના મહિમાની વાત કરતાં કરતાં વાત કરું તો એક વાત કહી દઉં. અમારા ભુજ મૂળીના હરિનાનદાસ સ્વામી, ભુજનો ઉત્સવ તો સ્વામી એક વખત, અને ભુજના ઉત્સવમાં સ્વામી ગયેલા, અને સંતો જાણે કે આ મૂળીના આ સ્વામી સમર્થ છે. અને એ વખતે રાજાનું કહેણ હતું કે જાજા માણસોને ભેગા નહીં કરવાના, રસોડું નહીં કરવાનું, જાનહાની થાય, રોગચાળો ફાટી નીકળ્યો છે. સંતોએ કીધું કે સ્વામી આવી રીતનું છે. હરિનાનદાસ સ્વામી 5 સંતો લઈને રાજાને મળવા ગયા. રાજાને કીધું મહારાજા એક વિનંતી કરે. મહારાજ, રાજા કે શું છે, કયો? બીજું તો કંઈ નહીં સ્વામી, પણ વાત એવી છે કે સંતો કે અમારે તમારે કુંવરનો જન્મદિવસ હોય તો આનંદ ન હોય કે ચોક્કસ હોય, તમે ઉજવો નહીં કે ઉજવો. તો અમારા ભગવાનનો પાટોત્સવ હોય તો અમે આનંદથી ઉજવીએ, એમાં તમને કંઈ વાંધો? કે ના, મને કંઈ વાંધો નહીં. તો કે પણ અમે રસોડું કરીએ નહીં તો કેવો ઉત્સવ થાય? હે, કોઈનો કોઠો રીઢો ન થાય તો મજા આવે? તો કે શું કરવું છે તમારે? કે અમારે રસોઈ કરીને બધાને જમાડો. કે ના, એ તો મેં મનાઈ કરી છે,
કારણ કે આ રોગચાળો ફાટી નીકળ્યો, મારી રાજાની ફરજ થાય છે પ્રજાનું રક્ષણ કરવાનું. હરિનંદન સ્વામી કે બોલો, અમારો 5 દિવસનો ઉત્સવ છે અને 5 દિવસ દરમિયાન આ ઉત્સવના નહીં, આ પ્રાંતના કોઈ મરે તો જવાબદારી મારી. લાવો લખી દો. સ્વામી કે ના સ્વામી લખવું નથી, મને વિશ્વાસ છે. અને હરિનંદન સ્વામી જવાબદારી લીધી અને 5 દિવસનો ઉત્સવ થયો, અણકોટ થયો, સંતોને જમાડ્યા, યજ્ઞ થયો, યજ્ઞની ભસ્મ અણકોટની પ્રસાદી લઈને સંતોને લઈને પાછા રાજા પાસે જાય છે. રાજાને કે મહારાજા લ્યો પ્રસાદી, તમારી અનુમતિથી, ભગવાનની આજ્ઞાથી, ભગવાનની કૃપાથી અને હરિભક્તોના ભાવથી ઉત્સવ બહુ સારો થઈ ગયો. કે સારું લાવો, ઉત્સવમાં કંઈ કંઈ નહીં. પણ મહારાજા હવે અમારું જે નિયમ, અમારું બંધન હતું ને એ છૂટું થાય છે. હવે જેનું જેમ થતું હોય એમ થાય. અને ટપોટપ ઉકલવા મંડાણા, જેનું આવી રહ્યું હતું ને એ ઉકલવા મંડાણા. એટલાથી તો રોકી રાખ્યા હતા. સદગુરુ ગોપાળાન સ્વામીને આપણા પર્વતભાઈ અગતરાયના સીમાડામાં 6 મહિના સુધી કાળને પેસવા ન દીધો. વિચાર તો કરો, ભગવાનના ભક્તની તાકાત, સંતની તાકાત. ગ્રહણને રોકે ગોપાળાન સ્વામી. એક કૃષ્ણારામ શાસ્ત્રી ભગવાનના ભક્ત, એકાંતિક ભક્ત, એનું મોત ન થાય એટલા માટે આખા ગ્રહની ગતિ ફેરવી નાખી. વિચાર તો કરો, ભગવાન સ્વામિનારાયણની તાકાત કેટલી, એના સંતની તાકાત કેટલી, એના સંતના વચનમાં વિશ્વાસ છે, હરિભક્તની તાકાત કેટલી. લાલા બાપા ઉપલેટાના કાળને આજ્ઞા કરે કે કાળ આ વાડામાં રહ્યો એ વડ છે ને એ મૂળ ખાઈ ગયો છે, પડશે તો કોઈ પ્રાણીને, ઢોર ઢાખરને ઈજા થશે, મરી જાય છે, અને ઉકેલ કરતો જા. અને એમ ઊંધો નાખે ચોકમાં તો 10 વાગ્યા સુધી કાપીને લાકડા લઈ જાય તાર ચોખ્ખો માર્ગ થાય. એવા વડને કાળને આજ્ઞા કરીને મૂંધો નાખી દે. અને કાળને કામ કરવું તો ગુણાતીતાન સ્વામી પાસે રજા લેવા જાય. ગુણાતીતાન સ્વામી કે જા ઉપલેટામાં લાલા બાપાની રજા લઈ આવો અને એ કેમ કરજો. લાલા બાપા પાસે આવે. અરે વરસાદ ન થાય તો ઇન્દ્રને કે. લાલા બાપા પાસે ઇન્દ્ર દર્શન કરવા આવે. લાલા બાપા કીર્તન બોલે દંડવટ કરે. ગુણાતીતાન સ્વામી પાસે જઈને હરિભક્તો કીધું સ્વામી વરસાદ નથી થતો. હું શ્રીહરિદાસ સ્વામી પાસે સેવામાં ક્યારેક હોય ને સ્વામી કહેતા, પહેલાંના જમાનામાં વરસાદ ન થતો ને તો ગુણાતીતાન સ્વામી મંદિરમાં ઊભા ધૂન બોલાવતા, હરિભક્તો મંડપમાં ઘૂમટની નીચે ધૂન કરતા, બહેનો ચોકમાં ધૂન કરતા. 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક ધૂન કરતા, ત્યારે વરસાદ થતો. અત્યારે કોઈને ધૂન કરવી છે સ્વામી કે લ્યો, અને અત્યારે આપણે કરીને ધૂન આમ તબલા વગાડી અને જરાક સાંટા થાય ને તો તબલું ગોઈતું ન ચડે. બોલો, આ ધૂન કહેવાય? આ શ્રદ્ધા કેટલી. એક જગ્યાએ ધૂન થતી હતી, બધા કે આ ધૂન છે. એક છોકરો છત્રી લઈને આવ્યો, નાનું છોકરું, બાળક. એટલે કે ક્યાં જાય કે આ ધૂનમાં? પણ કે આ છત્રી, કે આ વરસાદ નહીં આવે? વરસાદ આવે તો તમે ત્યાં શાના માટે ધૂન કરો? તમને વિશ્વાસ નથી? બોલો, ધૂન કરે તો વિશ્વાસ નથી. શાસ્ત્ર એમ કે વિશ્વાસવાળાનું કામ થાય, સાધનવાળાનું નહીં. હો, વિશ્વાસવાળાનું. સાધનવાળા કરતાં વિશ્વાસવાળાનો દાખલો આપો તમને. આપણા મુનિ સ્વામી ગામડા ફરતા, એક ગામડાના એક હરિભગત, એના બાપુ રામાનંદ સંપ્રદાયના ભગવાન રામના ભજન કરનારા સ્વામી જ્યારે જાય એટલે પોતાના ઘરે પગલાં કરાવે, રસોઈ કરાવે. અને સ્વામી રસોઈ કરીને ભગવાનને જમાડીને જમીને પછી બધાને જમાડે. અને એ 2 છોકરા એવા સત્સંગી, વનાસા પૂંજાસા જેવા. અને બન્યું એવું કે આખી જિંદગી સ્વામીએ એના બાપાને કોઈ દી એમ ન કીધું કે તમે રામનું ભજન મૂકીને સ્વામિનારાયણનું ભજન કરો. અને જ્યારે અંતકાળ આવ્યો ને ત્યારે મુનિ સ્વામીને તેડવા આવ્યા. મુનિ સ્વામી કે હાલો ધામમાં આવું છે ને. બાપા તૈયાર થઈ ગયા અને ધામમાં લઈ ગયા. સ્વામિના ભગવાન કીધું હરિને હરિજનના વચનને વિશે જેને વિશ્વાસ છે ને સાધન માત્રની સમાપ્તિ થઈ જાય. નારદજી ઝાંખા પડી ગયા. નારદજી કે શું? તો કે જો પહેલા જન્મમાં મને તમારા દર્શન ન થયા, ખાલી વાણી સાંભળી. બીજા જન્મમાં દર્શનને વાણી, ત્રીજા જન્મમાં સ્પર્શ દર્શનને વાણી, અને આ ચોથા જન્મમાં જન્મ થતાની વેંત તમારે શરણે ધર્યો છે. હવે આ જન્મમાં મારો મોક્ષ થશે. સંતના આશ્રયથી જીવનું કલ્યાણ થાય. આ હરિગીતાનું ફળ છે. સંતોના ધર્મો કીધા છે, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની વાત કરી છે. એ વળી વખત આવે કરશું. હવે પછી માતાને ઉપદેશ દીધો, માને ભગવાને દર્શન દીધા, માની દિવ્ય ગતિ આપી. પછી માની બધી વિધિ કરી, શ્રાદ્ધ કર્યા. 7 મહિના થયા પછી ધર્મદેવ બીમાર પડ્યા, તાવ આવ્યો. ભગવાને પૂછ્યું પિતા તમારી શું ઈચ્છા છે?
અને બાલ ઘનશ્યામને ભગવાન કહે છે, દીકરા મારી ઈચ્છા તો ભાગવત સાંભળવાની છે. ધર્મદેવના જીવનમાં જુઓ, થ્રુ આઉટ શાસ્ત્રનું ચિંતન કર્યું છે એમને. આંબલીના ઝાડ નીચે બેઠા બેઠા શાસ્ત્ર વાંચ્યા જ કર્યું છે. આ બતાવે છે કે કોઈ દી શાસ્ત્ર છોડવા નહીં. સ્વામિનારાયણ ભગવાન એમ કે બ્રહ્મ સ્થિતિને પામ્યા હોય તો શાસ્ત્ર છોડવાથી જડતા આવી જાય બુદ્ધિમાં. શાસ્ત્રનો ત્યાગ ક્યારેય ન કરવો. ધર્મદેવ તાવ આવ્યો અને ભગવાન બાલ ઘનશ્યામે રામ પ્રતાપભાઈ બે આયોજન કર્યું. પવિત્ર બ્રાહ્મણને બોલાવ્યો, ભાગવતની સપ્તાહ કરી. સપ્તાહ પૂરી થઈ. સાંખ્ય યોગનો આશ્રય લઈ ધ્યાન પરાયણ થયા ધર્મદેવ. અને ધર્મદેવ બાલ ઘનશ્યામને એક વખત કહે છે, દીકરા બીજું તો કંઈ દુઃખ નથી, પણ એક વાતનું દુઃખ છે કે મને તારો વિયોગ થશે. અને બાલ ઘનશ્યામ કે પિતા મને તમને મારો વિયોગ નહીં થાય. વરદાન આપે છે. અને બે ભાઈને બોલાવી, ઈચ્છારામભાઈને અને રામ પ્રતાપને બોલાવી અને ધર્મદેવ ભલામણ કે દીકરાઓ, આ તમે જેને ભાઈ માનો છો ને એ ભાઈ નથી હો. જેનું ભજન કરે છે ને આ શ્રી કૃષ્ણ સાક્ષાત છે, આ ભગવાન છે. એ ઘરમાં નહીં રે, એને હાચવજો, એ કે એમ કરજો, એને રાજી રાખજો. વાલા ભક્તો, શાસ્ત્રનો નિચોડ એ છે ભગવાનને રાજી કરવા. ભગવાનને રાજી કરવાની તાકાત ન હોય તો સંતોને રાજી કરવા. સંતોને રાજી કરવાની તાકાત ન હોય તો હરિભક્તોને રાજી કરવા. અને એને રાજી કરવાની તાકાત ન હોય ને તો મા બાપને રાજી કરવા. અને એને રાજી કરવાની તાકાત ન હોય તો બૈરાને તો રાજી રાખજો જ, નકર દુઃખ આવશે. જો અને બૈરાની રાજી કરવાની એક વાત કહી દઉં, પછી પૂરી કરી દઉં. અમદાવાદ મંદિરમાં બનેલી ઘટના, આપણો ચરાડવાનો મોટો ઉત્સવ હતો ત્યારે સરદારજીએ એ પોતે જાતે આપણી વાડીમાં સભા મંડપ હતો, અહીંયા માઇક ઉપર આવીને પ્રવચનમાં કીધેલું. સરદારજી હતા અને સરદારજીને મૂળી અમદાવાદ મંદિરમાં બ્રહ્મચારીએ નિયમ આપેલું તમારે કાયમ નરનારાયણ દેવના દર્શન કરી જવા અને ખાલી હાથે દર્શન ન કરવા. એટલે એ સરદારજી કાયમ ફ્રૂટ લઈ આવે, સફરજન લઈ આવે, ચીકુ લઈ આવે, મોસંબી લઈ આવે, કેળું લઈ આવે, ગમે તે કંઈક લઈ આવે, દર્શન કરે. 8 મહિના થયા અને 8મા મહિને બરોબર એનું ઘરનું માનવ એવું બીમાર પડ્યું કે હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું. બાટલા ચડાવવા પડ્યા, દવા માટે દોડાદોડી થઈ પડી. આખો દી મંદિર જવાનું નહીં, પણ આખો દી ચિંતન થયું મારે મંદિર નથી જવાનું, આજ મારું નિયમ નથી થયું, આજ મારે મંદિર નથી જવાનું. આખો દીમાં 25-50 વાર યાદ આવ્યું. એટલે તમને એટલું તો કહું, નિયમ એટલું તો રાખજો, આ મંદિર બનાવી મંદિર જવાનું. એવું નિયમ હતું તો આખો દી ચિંતન થયું. હાંજ પડી ગઈ, સંધ્યા આરતી થઈ ગઈ, પછી મનમાં દુઃખ થાય મંદિર ન જવાનું, પણ શું કરું, લાચાર છું, આ મારું ઘરનું માણસ બીમાર છે, મારી ફરજ થાય છે, જવાય નહીં. વાલા ભક્તો એવું ન માનતા કે મંદિર જઈને માળા ફેરવી એ જ આપણે ભક્તિ કરી છે. જરૂર પડે ત્યારે જે આપણી ફરજ બજાવી ભક્તિ છે. અને એ વખતે એને ભગવાન નરનારાયણ દેવ હોસ્પિટલમાં પ્રગટ થઈને દર્શન દીધા. કર દર્શન, હાલ તારું નિયમ પૂરું થઈ ગયું, હાલ. અને સરદારજીએ કીધેલી વાત આ કાનો કાન સાંભળેલી. માટે વાલા ભક્તો, બધા ઘરમાં સભ્યો હોય ને એની સાથે સુમેળ રાખી, એને રાજી રાખી, બૈરા છોકરા બધાને રાજી રાખવા જોઈએ. મા બાપ, ગુરુ, અતિથિ, અભ્યાગત, સગા સંબંધી, મિત્રો બધાને રાજી રાખીને કલ્યાણના માર્ગમાં હાલશો ને તો તમને વિઘ્ન નહીં થાય.